શાસન પતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ, જેમના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. વર્ષો પહેલાની વાત છે કે સાવ નાનકડું એવું વિલેજ, સાવ નાનકડું એવું ગામ. એ સ્કૂલની થોડે બહાર, એ ગામની બહાર એક નાનકડી એવી સ્કૂલ હતી અને એ સ્કૂલની અંદર પેલા બધા ક્લાસરૂમ આવે અને લાસ્ટની અંદર એ પ્રિન્સિપાલની ઓફિસ હતી. એ ગામડાની સ્કૂલ જોઈએ તો ખબર પડે, સાવ ખખડધક થઈ ગયેલી હોય. ઉપર શું હોય? નળિયા હોય, આજુબાજુમાં ગ્રીનરી હોય. અને એક દિવસ એ સ્કૂલની અંદર ઓફિસમાં અચાનક પ્રિન્સિપલને ફોન આવ્યો કે 2-4 દિવસની અંદર આ ગવર્મેન્ટ સ્કૂલ છે એટલે ગવર્મેન્ટનું ગમે ત્યારે ઇન્સ્પેક્શન આવી શકે છે. શું આવે? ઇન્સ્પેક્શન. એટલે કે ચેક કરવા માટે આવે કે આ પ્રોપર સ્કૂલ ચાલે છે કે નથી ચાલતી, અહીંયા ટીચર બરાબર સ્ટડી કરાવે છે કે નથી કરાવતા, કોઈ સ્કૂલની અંદર બાળકો આવે છે કે નથી આવતા. અને જો પ્રિન્સિપલને ફોન આવ્યો એટલે બધા ટીચર લોકોની એક મીટિંગ ગોઠવી અને કીધું કે તમે બાળકોને થોડું જનરલ નોલેજ શીખવાડી દો, કારણ કે ઇન્સ્પેક્ટર આવશે અને ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછે અને જો આપણા બાળકોને ન આવડે તો આપણા સ્કૂલનું નામ સાવ ખરાબ થઈ જાય. ટીચરો પોતપોતાના ક્લાસરૂમની અંદર ગયા અને ત્યાં અનાઉન્સમેન્ટ કર્યું કે 2-4 દિવસની અંદર ગમે ત્યારે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન કરવા માટે આવશે એટલે તમે સ્વચ્છ અને સુઘડ વસ્ત્ર પહેરીને આવજો, નીટ એન્ડ ક્લીન આવજો અને થોડું ઘણું જીકે જનરલ નોલેજ લઈને આવજો. બધા બાળકો એટલા બધા હોશિયાર હતા ને, આપણે બધા હોશિયાર જ છે ને, કે તમે ટીચર ટેન્શન ન લ્યો, અમે છે ને બધું જ પરફેક્ટ કરીને આવશું, અમને જનરલ નોલેજ પણ આવડે છે, અમને બુક્સમાંથી કાંઈ પણ ક્વેશ્ચન પૂછે તો પણ અમને આવડે છે, તમે ટેન્શન નહીં લો, આપણી સ્કૂલનું નામ અમે રોશન કરીશું. આજકાલના છોકરા પણ આ જેન્ઝી કલ્ચર કેવું છે આખું, બહુ હોશિયાર. તમે જુઓ ને તો બહુ જ હોશિયાર. શીખવાડવું ન પડે, 2-4-5 વર્ષનું બાળક હોય ને એને શીખવાડવું ન પડે, ઓટોમેટિક બધું ઓટોમેટિક આવડે. અને એવામાં એક દિવસ સ્કૂલના ટીચર પણ એવા અને આ વખતે સ્ટુડન્ટ પણ આ કલ્ચર એવું છે અને ટીચરે ક્વેશ્ચન પૂછ્યો કે રામનો વનવાસ કેટલા વાગે થયો? રામનો વનવાસ કેટલા વાગે થયો? અને એમાંથી એક છોકરો ઉભો થઈને કે 9:15 વાગે. સરને એમ થયું કે આને તને કેવી રીતના ખબર કે તું ત્યારે હતો કે અયોધ્યામાં? એ કે ના હું હતો નહીં, પણ કે મને સર પાક્કો ટાઈમ ખબર છે કે 9:15. એ કે કેવી રીતે? કે 9:15 નું ઊંધું કરી નાખો એટલે થઈ જશે 9:15 વનવાસ. સમજે? કેટલા હોશિયારો, વિચાર કરો કેટલા ઇન્ટેલિજન્ટ છે. આ કલ્ચર છે ને એ આખું સ્માર્ટ કલ્ચર થઈ ગયું છે. આ કલ્ચર છે ને એ આખું ઓટોમેટિક કલ્ચર થઈ ગયું છે. અત્યારે જેવી ટેકનોલોજી છે ને એવા બાળકો પણ એવા ટેકનોલોજીને ફોલો કરનારા થઈ ગયા છે. અને આ બાજુ 2-3 દિવસ પછી ખરેખર ઇન્સ્પેક્ટર આવ્યા, પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને પહેલા જ નંબરની અંદર એ ઓફિસની અંદર જાય છે અને ગયા પછી થોડો નાસ્તો લે છે અને નાસ્તો લીધા પછી પહેલો ક્લાસરૂમ, બીજો ક્લાસરૂમ નહીં, ત્રીજા ક્લાસરૂમની અંદર ગયા. 3rd ક્લાસરૂમની અંદર ગયા પછી ટીચરે બધા સ્ટુડન્ટને જોયા, એકદમ પરફેક્ટ હતા, બધા નોલેજેબલ લાગતા હતા. ટીચરે આ બાજુ ઇન્સ્પેક્ટરે વાત કરી કે કોઈને મારે પર્સનલ ક્વેશ્ચન નથી પૂછવું, પર્સનલ કઈ પૂછવું નથી, બધાને જનરલ પૂછવું છે. શું પૂછવું છે? જનરલ પૂછવું છે. અને સરે ક્વેશ્ચન કર્યો કે અહીંયાથી સ્વર્ગમાં કોને જવું છે? શું કીધું? અહીંયાથી ને સ્વર્ગમાં કોને જવું છે? હું તમને પૂછું છું, હાથ ઉપર કરો, કોને જવું? હાથે ઉપર ન કરે, બોલો થોડીક એક્સરસાઇઝ, હાથ તો કરો ઉપર. સ્વર્ગમાં કોને જવું છે? અને આમ ઘણા બધા લોકોએ હાથ ઉપર કર્યો અને છેલ્લી પાટલીમાં લાસ્ટ બેન્ચ પર બેઠેલો બાળક હતો એને હાથ ઊંચો ન કર્યો. સરને એમ થયું ખબર નહીં આને ક્યાં જવું, એટલે સરે બીજો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ નર્કમાં કોને જવું છે? કોઈ હાથ ઉપર કરે? નરક કોને ગમે? કોઈને નથી જવું.
હવે લાસ્ટ જે બેન્ચ પર સ્ટુડન્ટ હતો એને કીધું સ્ટેન્ડ અપ. એ કે ભાઈ તારે સ્વર્ગમાં નથી જવું, તારે નરકમાં નથી જવું, તારે જાવું છે ક્યાં, તું બોલતો ખરા. એ કે મારી મમ્મીએ કીધું છે જેવો બેલ પડે એટલે સીધો ઘર ભેગો થશે. ક્યાં આવું છે? ઘર ભેગો થશે. બસ મારે આજે તમારી સાથે એક જ વાત છેડવી છે કે બસ આપણે સ્વર્ગમાં કદાચ પહોંચીએ કે ન પહોંચીએ, એ કદાચ આપણા કર્મો, એ કદાચ કેવડી ગમ્યા, એ આપણને ખબર નથી, પણ અત્યારે જ આપણે સ્વર્ગને અહીંયા ઊભું કરી શકીએ છીએ. આપણી તાકાત છે. અહીંયા જ આજ સંસારની અંદર, આજ ઘરની અંદર, આજ પરિવારની અંદર, આજ સમાજની અંદર જો સ્વર્ગ ઊભું કરવું હોય ને તો દરેક વ્યક્તિની પાસે તાકાત છે. બસ આજે આ જ વાત મારે તમને છેડવી છે. વેલકમ ટુ હેવન. તમને બધાને સ્વર્ગમાં લઈ જવાના છે. મારે બીજું કાંઈ નથી કામ કરવાનું. શું કરવાનું? ગુરુનું એક જ કામ. શું કરવાનું? પોતે તરે ને બીજાને તારે. પોતે પરમાત્માના માર્ગની અંદર ચાલે અને અનેક જીવાત્માઓને લઈ જાય. બસ એ સ્વર્ગ મળશે કે નહીં મળશે એ તો કેવડી ગમ્ય છે, પણ આ કાળની અંદર, આ જ ભવની અંદર મારે મારા ઘરને સ્વર્ગ કેમ બનાવવું ને એ દરેક વ્યક્તિના હાથની વાત છે. વાત કરવી છે સ્વર્ગની, પણ મારે વાત કરવી છે આજનું આ કલ્ચર, આજની આ જનરેશન, અને અહીંયા બેઠેલા કદાચ યુવાનો પણ વિચાર કરો કે એ કઈ તરફ દોડી રહ્યા છે. એ કેટલાય વ્યસનોની અંદર, એ કેટલાય ગુટકાની અંદર, કેટલાય માવાની અંદર, કેટલાય સ્મોકિંગની અંદર. ગઈકાલે અમે યોગીનગર થી અહીંયા આવતા હતા ને, લગભગ 17-18 વર્ષનો છોકરો હશે, અને આ મારી સામે શું કર્યું એને? તરત જ દિવાસળી લીધી અને આખું બાકસમાંથી એને કર્યું અને તરત જ એને સિગારેટને જલાવી. વિચાર કરો કે 17-18 વર્ષના બાળક. આપણને એમ લાગે કે માસી તમે શું વાત કરો છો? તમને એમ લાગે કે તમે શું વાત કરો છો, પણ યાદ રાખજો આમાં જૈનો પણ બાકાત નથી. અને એટલું જ નહીં, ખાલી આ બાજુના યુવાનો ભાઈઓ જ નહીં, પણ હવે તો આ બાજુ પણ એટલું ચાલુ થયું. લેડીઝો પણ એટલું બધું વ્યસન કરે છે કે શું વાત કરો છો માસી? હા, અમે એક વખત ગારોડિયાની અંદર હતા, અને ગારોડિયાની અંદર એક વયાવત છે, ખબર હોય તો તમને. એક મેઇન ઉપાસરી છે ને એક વયાવતનો ઉપાસક. ત્યાં સામે કદાચ જલારામ વડાપાઉં વાળા ફેમસ નામ છે, લગભગ હું ન ભૂલતી હોય તો. અને ત્યાં સાંજને 5 વાગ્યાના સમયે એટલો બધો ધુમાડો અંદર આવે, એટલી બધી સ્મોકિંગની વાસ આવે, અને આપણને અનઇઝીનેસ ફીલ થાય, અને શ્વાસ લેવામાં તકલીફ થાય. અને એ સમયે થોડુંક બહાર મેં બારીમાંથી ચેક કર્યું કે આટલું બધું કેવી રીતે? અને એક સાથે 15 જણાની ટોળકી એક સાથે પિસ્તોલ પીવે છે, અને એમાં એ 15 જણામાંથી 9 છોકરીઓ અને 6 છોકરા. કોણ છે? 9 ગર્લ્સ અને 6 બોયઝ. અને મેં નજર કરી અને એમાંથી બોયઝની નજર મારી સામે ગઈ, અને ગર્લ્સ લોકોને કહે છે કે આ તમારા ગુરુજી લાગે છે. કોણ લાગે છે? આ તમારા ગુરુજી લાગે છે, એ આપણને જોવે છે. અને આ છોકરીઓ જે જૈન હતી ને એને મારી સામે જોયું, અને જેવું મારી સામે જોયું ને નીચી નજર કરી અને પિસ્તોલ ફેંકીને ભાગી ગયા. મારે તમને સ્વર્ગની વાત કરતા પહેલા આ જ વાત કરવી છે કે જિંદગી નરક જેવી બનાવી દીધી. આજકાલના યંગ જનરેશન લોકોએ આ વ્યસનોના કારણે આ તમાકુ, આ સિગારેટ, અલગ અલગ પ્રકારના વાઇન, અલગ અલગ પ્રકારની વિસ્કીઓ, આખું નરક જેવું જીવન બનાવી દીધું છે. ઘણા કહેશે માસી અમને કોઈ પ્રકારનું વ્યસન નથી, આમાંથી અમને કોઈ પ્રકારનું વ્યસન નથી, પણ યાદ રાખજો હું એવા વ્યસનોનું નામ લઉં કે એમાંથી કોઈ વ્યક્તિ બાકાત નથી. તમને ઈર્ષાનું તત્વ છે કે નહીં? ઈર્ષાનું તત્વ છે કે નહીં? ઈર્ષા અદેખાય પણ છે, ઈર્ષા પણ છે. હવે ક્રોધ આવે છે કે નથી આવતો? તો કે ક્રોધ પણ આવે છે. માન છે કે નથી? અરે માન પણ જીવનની અંદર છે. યાદ રાખજો આ જેટલા પણ કસાય છે ને આ બધા પણ વ્યસન જ છે. આજના યંગ જનરેશન ને અમે જોઈએ ને, સાવ નાના 8, 9, 10 વર્ષના બાળક. અમે પુનાથી વિહાર કરતા કરતા આવતા હતા, અને આવડો એવો નાનકડો એવો બાળક 10 વર્ષનો, અને આખા માથાના વાળ બધા વ્હાઈટ. 10 વર્ષના બાળકને એ માથા ઉપર રહેલા જેટલા પણ હેર છે એ બધા વ્હાઈટ થઈ ગયા. વિચારો એને કેટલું ટેન્શન હશે. મેં પૂછ્યું એના ફાધર સાથે હતા તો મેં કીધું આવી રીતે કેવી રીતે? મને કે માસી વારસાગત હેરિડિટીની અંદર આવ્યું છે. અને મેં કીધું હેરિડિટીની અંદર પણ 10 વર્ષની ઉંમરે? એ કે હા, ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કીધું કે ઇમ્પ્લાન્ટ કરાવી નાખો. શું કરો? વાળને ફરીથી આ બધા વાળ એકવાર કઢાવી અને ફરીથી એમાં શું કરો? જેમ ડેન્ટિસ્ટ પાસે જાઓ ને ડેન્ટિસ્ટ લોકો કેવી રીતે ઇમ્પ્લાન્ટ કરે એમ હેરનું પણ ઇમ્પ્લાન્ટ થાય છે, ખબર છે તમને?
કોઈને ટાલ પડી ગઈ હોય, નાની ઉંમરની અંદર વાળ ચાલ્યા ગયા હોય અને તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર કહે કે આપણે ઇમ્પ્લાન્ટ કરાવી દઈએ એટલે નવા વાળ ઉગે. બોલો, વિચાર તો કરો. આટલી નાની ઉંમરની અંદર જો તમારા વાળ પણ વ્હાઈટ થઈ જાય ઇટ મીન્સ શું સમજવાનું? અને વળી વ્હાઈટ આ બાજુ કદાચ પાછળ થઈ જાય તો શું કરી નાખે? શું કરે? કલર કરી નાખે, અરે હેર ડાય કરી નાખે. વિચાર તો કરો, આવી જિંદગી આપણે, હા, આ મનુષ્યનો ભવ મળ્યો છે, અરે આવી લાઈફને જીવવા માટે મળ્યો. અને એમાંય અધૂરામાં પૂરું બાકી રહ્યું ને તો સોશિયલ મીડિયાનું વ્યસન. એને તો સાવ કચ્છર ઘાણ બોલાવી દીધો છે. અરે નરકની જ તમને અનુભૂતિ કરાવે છે. અરે ઘરની અંદર તમે રહેતા હોય, અરે પ્રેમ નામ કે લાગણીનું કોઈ નામું નિશાન નથી. આખો દિવસ એ 24 કલાક સોશિયલ મીડિયાએ દરેક વ્યક્તિની પથારી ફેરવી નાખી છે. કારણ કે તમારે એકબીજા સાથે વાત કરવાની જરૂર જ નથી. બધું ક્યાં તમને મળી જાય છે. તમને ન ગમતું હોય અને તમે કોઈ પણ ચેનલ ઓપન કરો એટલે તરત જ સિરિયલ આવી જાય. અરે નાના બચ્ચા લોકોને ન ગમતું હોય અને તરત જ કાર્ટૂન નેટવર્ક, અને કાર્ટૂન તરત જ ટોમ એન્ડ જેરી ઝઘડતા તરત જ આવી જાય. એકબીજા વ્યક્તિ વગર પેલા ચાલતું ન હતું. એ પહેલાના વખતની અંદર એક વ્યક્તિને બીજા વ્યક્તિ વગર ચાલતું ન હતું. અરે ઘણા કહે કે મને મોટા ભાઈ વગર ના ચાલે, મને મારી બહેન વગર ના ચાલે, જો કોઈ પ્રોગ્રામની અંદર એ પ્રસંગની અંદર હોય ને તો મને ન ગમે. અરે આજકાલ કહે કે અમને મોબાઈલ વગર નથી ચાલતું, બધા વગર ચાલે, અમને સોશિયલ મીડિયા વગર નથી ચાલતું. બીજા કોઈ ન હોય ને તો ચાલશે. વિચાર કરો કે આખી જિંદગી કેવી બનાવી દીધી છે કે નહીં? આમાંથી તમને કોઈને વ્યસન આવું અદેખાયનું, ઈર્ષા તત્વ, ક્રોધ, માન, માયા, લોભ, આ કસાયો છે કે નથી? આ પણ એક પ્રકારના, આ સોશિયલ મીડિયાનું એટ્રેક્શન પણ એક પ્રકારનું વ્યસન જ છે. બસ મારે તમને વાત એ જ કરવી છે. કવિકાલ સર્વજ્ઞાચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આજથી 900 વર્ષ પહેલા કહી ગયા છે કે સ્વર્ગ અને નરક છે ને અહીંયા જ છે, તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તમે જે સ્થાન પર રહો છો ને એ જ સ્થાન ઉપર સ્વર્ગ અને નરક બંને અહીંયા જ છે. તમે જેવું ધારો ને, તમે તમારું જેવું જીવન બનાવો ને એવું બની શકે છે. તમે સ્વર્ગમાં રહો છો કે નરકમાં રહો છો? એટલે એકવાર એ તો ફીલ થવું જોઈએ ને. બે હાલ એટલે બોલો કે અડધા સ્વર્ગમાં અડધા નરકમાં. એ કે પગ નરક બાજુ ની કે માથું સ્વર્ગમાં છે. વિચાર તો કરો કે આપણે રિયલી ખરેખર જો હૃદયની અંદર એમ થાય કે ના ના, મારા પરિવારને મારે મંદિર જેવું બનાવવું છે, મારા પરિવારને મારે સ્વર્ગ જેવું બનાવવું છે, તો પોતે વ્યક્તિ જે ધારે ને એ વ્યક્તિ કરી શકે છે. યાદ રાખજો, તમે જે ધારો ને એ તમે કરી શકો છો. તમે ભગવાન પણ બની શકો છો અને તમે ચોર પણ બની શકો છો. અરે કોઈ વ્યક્તિ ધારે તો ડાકુ પણ બની શકે છે, અરે કોઈ મહાન પુરુષ પણ બની શકે છે, અરે કોઈ સંત પણ બની શકે છે. આ પ્રવચન એના માટે જ છે. અહીંયા બેઠેલા એ ઘણા યુવાનો આજે જે આગળ બેઠા છે ને એ ભવિષ્યની અંદર કોઈ ને કોઈ હોદ્દેદાર બનશે. આપણા જ જીન શાસનની અંદર, આજ શાસનની અંદર, આજ સંઘની અંદર આમાંથી કોઈ ટ્રસ્ટી હશે કે નહીં ભવિષ્યમાં? આ બાળક તમને એમ લાગે નાનકડું એવું બાળક છે, આ દીકરી એમ લાગે સાવ નાની એવી દીકરી છે, પણ અહીંયા જ બેઠેલા દીકરા અને દીકરીમાંથી એ ક્યારેક શાસનને તમે અર્પણ કરશો ને એમાંથી ક્યારેક સાધુ અને સંતો બનશો. અમે ક્યાંથી આવ્યા? અમે ઉપરથી સીધા ડેવલપમાંથી ડાયરેક્ટ આવ્યા છીએ. અમે ક્યાંથી આવ્યા છીએ? તો કે આવા જ કોઈ પરિવારોની અંદરથી આવ્યા છીએ અને અમારા કંઈક સંસ્કાર, અમારા કંઈક પાસ્ટ ભવનું એ કંઈક બીજા રોપણ થયેલું હશે અને આ ભવની અંદર એ સદગુરુનો ભેટો થયો અને અમારો સંસાર છૂટી ગયો. રોજ સવાર પડે અને અમે ભગવાનનો આભાર માનીએ, સવાર પડે અને અમે ભગવાનનો આભાર માનીએ અને અમે ગુરુનો આભાર માનીએ. થેન્ક યુ કે હે પ્રભુ, આપે અમને આ માર્ગ બતાવ્યો અને એ ગુરુ આપે અમને આ માર્ગ ઉપર ચાલતા શીખવાડ્યું. અને બાકી અમે પણ જો કદાચ આ સંસારની અંદર હોય ને તો સવારના પોરની અંદર એ છોકરાના ટિફિન બનાવતા હોય કે ના હોય? અમારી પણ એ જ છે કે અમે પણ એ સંસારની અંદર ક્યાંક વ્યસ્ત હોય, અમે પણ કોઈના દાહોલા કરતા હોય, અમે પણ કોઈનું કાંઈ ને કઈ સેવા અને ચાકરીની અંદર વ્યસ્ત હોય, અમે પોતાના આત્માનું કાંઈ જ ન કરી શકતા હોય. હે પ્રભુ, તમે અમને બચાવી લીધા. તમને એવું થાય કે હે પ્રભુ, અમે કઈ જગ્યાએ છીએ? અમે આ સંસારની અંદર, હજુ અમે આ કિચડની અંદર, હજુ અમે આ નરકની અંદર. યાદ રાખજો, તમે બધા હજુ ચેક વટાવ્યા વગરના છો.
જે ચેક વટાવી લીધો ને એના માટે આજનું બહુ પ્રવચન ઇમ્પોર્ટન્ટ નથી. હવે તો માસથી જે બોયલા કરે, આ બધા ચામડી બધાની કેવી થઈ ગઈ, જાડી થઈ ગઈ. કેવી હોય? એકદમ જાડી. એટલે પ્રવચન ઇમ્પોર્ટન્ટ નથી એવી વાત નથી કરતી, પણ અહીંયા બેસે ને ત્યારે ઇફેક્ટ થાય. અને અહીંયાથી જેવા બહાર ગયા ને, તન ટેમ્પલ में मन है हमारा चंपल में. तन कहाँ है? तो कि तन टेम्पल में और मन हमारा कहाँ है? તો ચંપલ में. બસ આવી જ પરિસ્થિતિ છે. આવો જ ધર્મ છે. પણ જે વ્યક્તિ સંસારમાં પડ્યા છે, જેમને પોતાની જિંદગી નરક જેવી અનુભવ કર્યો છે, અને 24 કલાકમાંથી એક સાંધો અને 13 તૂટે એક વસ્તુ ભેગી કરવા જાઓ અને 1000 જણા એકને મનાવો ને તો પરિવારમાં બીજા 10 ઉભા હોય. એ તમારાથી કેવા હોય? વિરોધી હોય. હજુ તમે બધા લકીએસ્ટ છો. શું છો? લકી છો. હજુ તમારા હાથની અંદર શું છે? હજુ તમારા હાથની અંદર ચાવી છે. તમારી પાસે તમારી કી છે. સંસાર અને સંયમની વચ્ચે ડિફરન્સ શું છે ખબર? સાવ નાનકડી એવી પાતળી ભેદરેખા છે. સંસાર અને સંયમી. જો ભગવાને તો 2 પ્રકારના જીવ કીધા છે. મેં આની પહેલા પણ કદાચ વાત કરી છે. એક સિદ્ધના જીવો અને બીજા સંસારીના જીવો. સિદ્ધના જીવો એટલે કે જેને 8 કર્મ ક્ષય કર્યા છે તે સિદ્ધના જીવો. અને આ બધું સંસારીના જીવો એટલે કે જેના 8 કર્મ ક્ષય કરવાના બાકી છે. એટલે આમ તો જોવા જઈએ તો અમે પણ સંસારી જ કહેવાય, અમે પણ છદમસ્ત જ કહેવાય. પણ મારે તમને વાત કરવી છે કે સંસાર એટલે શું અને આ બાજુ સંયમ એટલે શું. સાવ નાનકડી એવી પાતળી ભેદરેખા છે. સંસાર કોને કોને, સંયમ કોને કોને, બંને વચ્ચે ડિફરન્સ શું? બોલો ને, શું ડિફરન્સ? તમે સંસારને જોયો ને શું છે, અને તમે સાધુ સંતોને પણ જોયા અરવિંદ. બોલો મામા, શું 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 ડિફરન્સ શું છે? બસ આ લોકોને આજે જગાડવાના છે, આ લોકોને આજે સમજાવવાનું છે. આજે આ લોકોને રિયલ પિક્ચર એ ખબર પડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ શું છે ને આ વસ્તુ શું છે. નાનું બાળક હોય ને એને ખબર ન પડે, ગેસ પાસે જાય અને ગેસ ચાલુ હોય અને હાથ નાખી દે, પણ જો એકવાર દાજી જાય તો પછી પાસે આ. તમે સંસારથી દાજી ગયેલા છો કે નથી? અને છતાંય ક્યાં છે? આ બધા હજુ છે ને, હજુ એડા નથી ક્યાંય. હજુ ક્યાંય ને સંસાર એવો સ્પર્શ થયો નથી. અને જો એક વખત દાજી ગયેલા, હવે ન તો પાછા આવીએ કે ન તો. સાવ નાનકડી એવી પાતળી ભેદરેખા છે સંસારી વચ્ચે અને સંયમી આત્માઓ વચ્ચે. તમારું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં, ઇટ મીન્સ સંસારી. અમારું રિમોટ કંટ્રોલ અમારા હાથમાં, ઇટ મીન્સ સંયમી. સમજે? તમારા ઘરે ગયા હોય અને તમે ટીવી સામે બેસો, તમારું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં હોય અને તમે ઝી ટીવી એટલે ઝી ટીવી આવે. થોડી વાર પછી સ્ટાર પ્લસ તો સ્ટાર પ્લસ આવે. કારણ કે એ ટીવી નું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. એ જે ચેનલ દબાવે ને તમારે. હવે આ બાજુ કાલ કહે કે આવતીકાલે સવારે મગ થવા જોઈએ એટલે મગ બનવા પડે. હવે કાલ કહે કે ભાઈ આવતીકાલે કદાચ આજે રવિવારનો દિવસ છે, આજે સાંજે બહાર ફરવા જવાનું છે તો જવું પડે. કારણ કે તમારું રિમોટ કોના હાથમાં છે? આ બાજુનું રિમોટ કંટ્રોલ. એ જેમ કહે ને એમ તમારે કરવું પડે. અને અમને કોઈ કહે કે ભાઈ તમારે આજે આમ કરવાનું છે, આજે હા, ગુરુની આજ્ઞા જરૂરી છે. સવારે ઉઠી અને દરેક વ્યક્તિ અમે પણ ગુરુ પાસે જઈને કહીએ કે ભાઈ આજે અમારે સ્વાધ્યાય કરવાની છે કે આજે અમારે તપ કરવાનું છે, આજે અમારે સેવા કરવાની છે કે આજે અમારે વયાવચ કરવાની છે, આજે અમારે શાસન પ્રભાવના કરવાની છે કે આજે અમારે કોઈ ચિંતન અને મનન કરવાનું. બરાબર છે, પણ અમારી જે ઈચ્છા હોય કે ભાઈ આજે અમારે ઉપવાસ કરવો છે, અમને ગુરુ ના પાડે. જો અમારી કેપેસિટી હોય, જો અમે પરફેક્ટ હોય, અમારી તાકાત હોય, અમે બરાબર કરી શકતા હોય તો અમારું રિમોટ કંટ્રોલ અમારા હાથમાં. ઇટ મીન્સ અમે સુખી છીએ. અને તમારું રિમોટ કંટ્રોલ કોના હાથમાં? બસ એટલે જ વારંવાર અષ્ટપ્રકરણ નામના ગ્રંથની અંદર એ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પણ એ જ કહી રહ્યા છે. સાંભળજો કે જીવનની અંદર તમે ધારો ને તો નર્ક ની વેદના સંસારની અંદર જ છે, અને તમે જો ધારો ને તો સ્વર્ગનો અનુભવ, એ ઉપવન અને એ સુંદર મજાનું એ તમે ધારો ને બગીચો પણ અહીંયા જ છે, ક્યાંય બહાર કોઈ જગ્યાએ બહાર નથી. બરાબર સાંભળજો. ઘણી વખત આ બહેનો આવે ને અને કે અમારા ઘરેથી શ્રાવકજી તો એવા છે ને ભગવાન જેવા, એક શબ્દ ન બોલે મોઢા, કેવા છે? ભગવાન જેવા છે. પણ આ બાજુ વાળાએ ત્યારે મને એમ નથી કીધું કે આ બાજુ ભગવતી જેવા છે. કોઈ દિવસ એવું નથી કીધું. બોલો કેમ આવું હશે શૈલેષભાઈ? આ બાજુથી ઘણી વાર કે માથેની જીભ, મોઢામાં જીભ નથી. તમે જોવો ને તો એટલું હું ક્યારેક એમ માંગુ ને કે 10,000 તો તરત 10,000 આપી દે. હું એમ કહું કે લોકરની ચાવી તો લોકરની ચાવી. આમ તો જો કે મારી પાસે જ છે કે બધું, પણ છતાં કે મોઢામાં જીભ નહીં. તમે જુઓ ને આ બાજુ બધા કેવા છે, પણ આ બાજુ વાળાએ કોઈ એમ નથી કીધું આ બાજુ ભગવતી જેવા. ભોળાભાઈ નામ હોય, સાંભળું? ભોળાભાઈ, ભોળીભાઈ સાંભળું?
બધા મૌન થઈ ગયા લે મારું. હા, ભોળાભાઈ આપણે સાંભળ્યું છે નામ કે ભોળા ભાઈ હોય પણ ક્યારે ભોળી બાઈ હોય? વિચાર તો કરો. જ્યારે યાદ રાખજો, એક વ્યક્તિ જ્યારે ઘરની અંદર આવે છે ને નવી, એ ઘરની અંદર આવેલી વ્યક્તિ એની તાકાત કેટલી છે કે ઘરને સ્વર્ગ પણ બનાવી દેશે, એ ઘરને ઉપવન પણ બનાવી દેશે. અને એ જ વ્યક્તિ એ કદાચ નવી ઘરની અંદર આવી હોય ને અશાંતિ પણ ઊભી કરી દેશે. એક કવિએ બહુ જ સુંદર મજાની વાત કરી છે, એ ખરેખર સમજવા જેવી છે કે સ્વર્ગને નરક બનતા વાર નથી લાગતી, સ્વર્ગને નરક બનતા વાર નથી લાગતી, જીતને હારમાં ફેરવાતા વાર નથી લાગતી, નફાને નુકસાનમાં પરિવર્તન થતા વાર નથી લાગતી, વસ્તીને વેરાન થતા વાર નથી લાગતી. અરે આ જીભને એ કતાર થતા વાર નથી લાગતી. અને ફરી વખત કવિ એ જ કહે છે કે આ સ્વર્ગને નરકમાં ફેરવતા વાર નથી લાગતી. આ જીભ છે ને એ તાકાત, આ જીભને કતાર થતા વાર લાગે છે. આ જીભ છે ને એ ફૂલડા પણ શું કરી શકે? ફૂલડા પણ આપી શકે. અને આ જ જીભ દ્વારા કેટલાય જીવોને દુઃખ પણ આંખમાંથી ફૂલ જેવડા આંસુ પણ પડાવી શકે. આ જીભ છે ને, અમે સ્વાધ્યાય કરતા હતા, અમે વાત કરતા હતા, જીભ બે કામ કરે, તમને મારે ખવડાવે ને તમને માલે ખવડાવે. યાદ રાખજો, આ નફો થયો હોય બિઝનેસ ની અંદર અને રાતોરાત કદાચ એવી કઈ શેર માર્કેટ ની અંદર, સ્ટોક માર્કેટ ની અંદર કદાચ અપ એન્ડ ડાઉન થયું, ઇકોનોમી રાતોરાત ચેન્જ થઈ ગઈ અને કદાચ તમારે 1000 રૂપિયાનો શેર 1 રૂપિયા થઈ જાય કે નથી. હવે તમે હોય નફામાં, તમે લીધો હોય કદાચ એ 500 રૂપિયાનો શેર અને તમને ખબર હોય કે ભાઈ આના સીધા 1000 ડબલ થઈ ગયા છે અને રાતોરાત તમે વેચ્યો નહીં અને બીજે દિવસે 1 રૂપિયો થઈ જાય કે નથી. એ નફા ને નુકસાનમાં વાર લાગે. તમે આખી જિંદગી જીતી ગયા હોય અને ઘરે કદાચ કોઈ નવું પાત્ર આવ્યું, નવી કોઈ વ્યક્તિ આવી, તમને એમ થાય કે મેં આખી જિંદગી વિજય મેળવી લીધો અને એ આવ્યા પછી અશાંતિ થાય, એ જીત તમારી હારમાં ફેરવાતા વાર લાગે. તમને એમ લાગે કે આખી જિંદગી અમે છે ને સહેનસાથી જીવ્યા છે. કેવી રીતે જીવ્યા? સહેનસાથી જીવ્યા છીએ અને છેલ્લા સમયે એ શરીરની અંદર અશાંતતા આવે અને તમે સાવ બિસ્તરે પડ્યા હોય અને તમને એમ થાય કે હવે જલ્દી મરી જાય તો સારું. યાદ રાખજો, ઘરની અંદર કેવી વ્યક્તિ આવે છે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કદાચ દીક્ષા લો કે ન લો એનાથી બહુ કોઈ ફેર પડતો નથી, એ તો જો નસીબમાં હોય ને તો મળે છે. સંયમ દરેક વ્યક્તિને નસીબની અંદર હોય ને તો મળે છે. અહીંયા બેઠેલા કેટલા વ્યક્તિ એવા છે, ઘણી વાર કે માસતીજી પાસે અમે એટલું રહેતા હતા, અમે રાત્રિના સમયે કેટલા ઔષધ વ્રતની આરાધના કરી, અમે માસતીજી પાસે સૂતા હતા અને છતાંય દીક્ષા ન લઈ શક્યા. એ તમારા નસીબમાં હોય ને, કદાચ એવો તમે મોહનીય કર્મનો જબરજસ્ત ક્ષય કર્યો હોય, તમારા અંતરાય કર્મ તમે દૂર કર્યા હોય, ત્યારે આ પરમાત્માનો વેશ મળે છે. અરે આ જગતની અંદર કેટલા એવા છે જેને આ સંયમ જોતો છે, જો મળતો નથી. આખી જિંદગી એમને મળી ગયું, મેરેજ પણ કર્યા નથી, હજુ એ વૈરાગ્ય અવસ્થાની અંદર છે, હજુ સંસારમાં છે, સંસારના બંધનથી આમ જોડાયા નથી, પણ આમ પરમાત્માનો વેશ પણ એને નથી મળ્યો. કેટલા લોકો એવા છે. એક નવી ઘરની અંદર વ્યક્તિ આવે અને કદાચ તમે પણ ક્યાંક ઘરની અંદર જાઓ ને તો યાદ રાખજો કે મારે મારા પરિવારને સ્વર્ગ બનાવવો છે, મારે શાંતિ આપવી છે, મારે દરેક વ્યક્તિને, દરેક પાત્રને મારે હાશકારો આપવો છે. પેલાના વખતની અંદર એક ભાઈ છોકરી જોવા માટે ગયા. પેલા એવું કઈ નતું કે દીકરો અને દીકરી મીટિંગ કરી લે. આ આજકાલના જનરેશન ની અંદર અને એમાં પણ કદાચ આ મુંબઈની અંદર વધારે વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. એ જાતે 2, 4, 5 મીટિંગ કરી લે અને જો એકબીજાને ગમી જાય અને જો મેળ બેસી જાય તો ઘરે વાત કરે ને બાકી કઈ. આવી તો કેટલી મીટિંગો કરી લે ને પેરેન્ટ્સને ખબર ના હોય. અને આ બાજુ એ ભાઈ દીકરી જોવા માટે ગયા અને વાત બધી કરી અને આમ બધું જ બરાબર લાગ્યું અને આ ભાઈએ દીકરીના પિતાને પૂછ્યું કે તમારી દીકરી જો અમારા ઘરે આવશે તો તમને કેમ લાગે છે, કેવું રહેશે? એટલે એ ભાઈએ વાત કરી એના પિતાજીએ કે તમારું ઘર છે ને સ્વર્ગ બનાવી દેશે. શું કીધું? સાંભળજો, તમારું ઘર કેવું બનાવી દેશે? સ્વર્ગ બનાવી દેશે. હવે બીજી લાઈન કીધી ને એ બહુ થોડીક અઘરી છે. એ કે તમારું ઘર સ્વર્ગ બનાવી દેશે અને ઘરના જેટલા લોકો છે ને એને સ્વર્ગવાસી બનાવી દેશે. ઘણાને અહીંયા સમજાય, ઘણાને ઘરે જઈને લાઈટ થાય. સલમાન ખાનની ટ્યુબલાઇટ ક્યારેક ડીમ હોય તો ક્યારેક સમજાય. એટલે ઘરની અંદર જ્યારે કોઈ નવી વ્યક્તિ આવે કે અહીંયાથી કોઈ નવી વ્યક્તિ બહાર જાય ત્યારે તમે એટલું જ કરજો, એને સંસ્કાર આપવાનું ભૂલતા નહીં. જે પરિવારની અંદર, હું એવું નથી કહેતી 24 કલાક તમે સામયિકની અંદર રહો, હું એવું નથી કહેતી કે 24 કલાક તમે ઉપાશ્રયની અંદર રહો, હું એવું નથી કહેતી કે 24 કલાક તમે સાધુ સંતોના સાનિધ્યની અંદર રહો. અરે
અરે પણ થોડો થોડો પણ જો તમારા પરિવારની અંદર એ ધર્મ હશે, એ ધર્મના સંસ્કાર હશે, યાદ રાખજો તમારો પરિવાર એ સ્વર્ગથી વિશેષ હશે. અને આજે ખરેખર એ સ્વર્ગ બનાવવું છે ઘરને, ખરેખર આજે એ ઉપવન ઘરને બનાવવું છે, તો આ 3 ચાવી તમને આપવી છે. અને જે વ્યક્તિ આ 3 ચાવીને એપ્લાય કરી લેશે ને, એ આ ભવની અંદર અહીંયાથી ગયા પછી એનું આખું ઘર, પોતાનું મન, પોતાનું શરીર, પોતાનો પરિવાર, પોતાનો સંઘ, પોતાનો સમાજ એ અવશ્ય સ્વર્ગ બન્યા વગર નહીં. 3 ચાવી આપીશ. કેટલી ચાવી આપીશ? 3 ચાવી. કહું કે ના કહું? કહી દઉં ને. પેલા જ નંબરની કી છે, યાદ રાખજો, આ મેજિક કી છે. એ કદાચ તમને બહારથી કઈ નહીં મળે, એ તમને કોઈ મોલમાંથી નહીં મળે, કોઈ શોપમાંથી તમને નહીં મળે. યાદ રાખજો, માત્ર ને માત્ર સદગુરુ પાસેથી મળશે. જીવન જીવવાની જડીબુટી છે ને, એ માત્ર ગુરુની પાસે તાકાત છે કે તમારું જીવનને બદલાવી શકે છે. પેલા જ નંબરની અંદર જો તમારે ઘરને સ્વર્ગ બનાવવું હોય ને, તો ગીવ યુ સ્માઇલ. શું કીધું? ગીવ યુ સ્માઇલ એટલે હસતા રહો. અરે કેટલાય લોકો અહીંયા આવે દર્શન કરવા માટે, ઉપાશ્રયની અંદર આવે, એટલે મારે ક્યારેક એમને એવું પૂછવું પડે, ભાઈ નવકાશીમાં શું લીધું તમે આજે? એટલે કે આજે ગરમ ગરમ સવારમાં રાબ બનાવી હતી કે શ્રાવિકાજીએ. પછી મેં કીધું બીજું? તો કે થેપલા બનાવ્યા હતા. મેં કીધું ત્રીજું? તો કે મગ બનાવ્યા. મેં કીધું આટલું બધું તમે વાપરીને આવ્યા, અને મને એવું લાગે છે સવારમાં કડિયાતું તમને પીવડાવ્યું હોય, મને એવું લાગે એરંડિયું આપ્યું તમને કે ના ના. અરે મેં કીધું હસતું મોઢું તો રાખો ભાઈ. અરે તમારો એક હસતો ચહેરો એ હજારો લોકોના જીવનને બદલાવી શકે. કેવી રીતે? ઘણા કેવા બેઠા હોય સાવ માંદા, મને તેવું આવડતું નથી કરતા, પણ ઘણાના ફેસ આપણે જોઈને એટલા બધા ટેન્શન વાળા હોય, એટલા બધા ડિપ્રેશનની અંદર જીવતા હોય. વિચાર કરો, આજના યંગ જનરેશનની અંદર પણ બહુ ઓછું બોલે છે લોકો, બહુ ઓછું બોલે. અને એટલા પોતે ક્યારેક મૂંઝાતા હોય, એટલા ટેન્શનની અંદર હોય, એ ન તો કોઈને કહી શકે, ન તો સહી શકે. અહીંયા વડીલ પણ કેટલા બેઠા હોય કે ન તો માસરી કોઈને કહેવા જેવું નથી. હા, આ હૃદયની વાત છે ને, જો બહાર કરીએ ને, આમ રાખીએ ને, તો બસ છે. જો આમ થઈ જાય ને, અરે ભાઈ હસતા રહો ને. હું તમને કહું, ગમે તેવી પરિસ્થિતિ છે એ કોઈ બદલાવી શકે તાકાત છે, કોઈ તાકાત છે. અમારા ગુરુદેવે એક સરસ મજાનું એક હિત ચિંતક, એક નાનકડું એવું સૂત્ર આપ્યું છે. અમે સવારે રોજ ઉઠી અને અમે રોજ ચિંતન અને એનું મનન કરીએ છીએ કે જ્યાં ફેરફાર નથી ને ત્યાં ફરિયાદ નહીં કરો. જો ખરેખર સુખી થવું છે ને જીવનની અંદર, ખરેખર તમારે શાંતિ જોતી હોય ને તો, પણ ઘણા શાંતિ ન ગમે, ઘરમાં ઝઘડો નથી, યાર 2 દી થઈ ગયા, કોઈ કઈ બોલતું નથી, કઈ ઉપર નીચે નથી કે. હા, જ્યાં ફેરફાર નથી ને ત્યાં ફરિયાદ નહીં કરો. તમને ખબર છે કે ભાઈ આને 1 વાર કીધું, આને 2 વાર સમજાવે કે ભાઈ રોજ સવારે ભાઈ મને થોડી વધારે ગળી ચા જોઈએ, અને રોજ મોડી બનાવે. ભાઈ 1 વાર 2 વાર 3 વાર, અરે ભાઈ ઉપરથી 1 ચમચી ખાંડ નાખી દો ને, કામ પત્યું. રોજ 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 તમે ફરિયાદ કર્યા કરશો, શું સમય બચી જશે. હા હા હા, આપણે તો દોલતનગરની અંદર એવા શુભ્ન શ્રાવક છે ને, ક્યારેક તો મને એવું લાગે ગણધર ભગવંતોની સામે હું બોલું છું. હસવાની વાત છે. હા, જ્યાં ફેરફાર નથી ને ત્યાં મારે ફરિયાદ નથી કરવી. અમારા ગુરુદેવનું સૂત્ર છે, જ્યાં ફેરફાર નહીં ને ત્યાં ફરિયાદ. એક વખત બોલો બધા સાથે, જ્યાં ફેરફાર નહીં, જ્યાં ફેરફાર નહીં ત્યાં, જ્યાં ફેરફાર નહીં ત્યાં. અરે ભાઈ આમાં કઈ બદલાવાનું જ નથી. હવે આ જે છે તે ઘણા આવે, યંગ બાળકો, છોકરાઓ આવે કે જરાક મમ્મીને સમજાવે, મેં કેટલા વર્ષ છે 70, મેં નહીં બદલાય, રહેવા દેતી. તું બદલાઈ જા, એમાં ફેરફાર નહીં થાય, નહીં ચેન્જીસ આવે. એક નાનકડું એવું તમને એક્ઝામ્પલ આપું, કોને બદલાવાની જરૂર છે. ઘણા આ કહે કે આ બાજુ બદલાવો, આ વાળા કહે આ બાજુ બદલાવો, આ લોકો કહે આ બાજુ બદલાવો, આ લોકો કહે આ બદલાવો. કોને બદલાવું? કોને બદલાવું? કોને ખબર જ નથી પડતી. જો યંગસ્ટર લોકોને કહી, હમણાં જ મને પ્રતિકભાઈ કહેતા આવ્યા નથી, મને કહે બધું અમારું એકલું કે કરો, આ લોકોનું ક્યારેક કોઈ મોટા વડીલનું તો કહો 50 60, બધું અમને જ કહો, સેવા કરવી, પગે લાગવું, આમ કરવું, ઓલું કરવું, એમની પૂજા કરો, તમે એને બરાબર સાચવો, પણ આ બાજુ તો ક્યારેક કહો અમારું ધ્યાન રાખવી. કોને બદલાવ? જ્યાં ફેરફાર નથી ત્યાં ફરિયાદ ન કરો. બસ એક નાનકડું એવું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ગીવ યુ સ્માઇલ. બસ હંમેશા હસતા રહો ને, તમારા 100% માંથી 50% તો હસવામાં જ તમારું દુઃખ દૂર થઈ જાય. હસો. અને એક નાનકડું એવું એક્ઝામ્પલ, કદાચ કોઈ વ્યક્તિને બહુ જ માથું દુખતું હોય, બરાબર સાંભળજો, કદાચ જે નથી આવ્યા ને તમે ઘરે પણ કહી શકશો. કદાચ કોઈ વ્યક્તિને બહુ જ માથું દુખતું હોય અને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર પૂછે કે ભાઈ આ કેટલા ટાઈમથી તમને બીમારી, કેટલા ટાઈમથી તમને
છેલ્લા 3-4 મહિનાથી બહુ જ માથું દુખે. હું રીડિંગ કરું તો પણ મને માથું દુખે, હું શાંતિથી બેસું, હું કદાચ કોઈ મેસેજીસ વાંચું, રીડ કરું તો પણ મને માથું દુખે. હવે આ ડોક્ટરે કીધું કે એક કામ કરો, કે નંબર તો નથી ને, નંબર હોય, કદાચ નંબર વધઘટ થયા હોય, કે કદાચ તમને પહેલી વખત નંબર આવતા હોય, એક વખત ચેક કરાવી લ્યો. અને એને ચેક કરાવ્યું, 3 અને 4 નંબર, રાઈટ આઈ ની અંદર 4 અને લેફ્ટ આઈમાં 3. અને આ ભાઈ બહુ સુખી સંપન્ન દોલતનગરમાં રહેનારો વ્યક્તિ, અને એને એમ થયું કે ભાઈ ફ્રેમ બનાવી જ તે તો એકવાર વટ પડી જાય. ભૂત છે તો ભાઈ એક ફ્રેમ બનાવવાની, મારે ચશ્મા મારા મોઢા ઉપર પહેરવાના છે તો ભાઈ સારા જ બનાવું ને. અને એને એમ થયું, એને ઓલા ભાઈને કીધું ભાઈ મારે ગોલ્ડન ફ્રેમ બનાવી છે. કઈ ગોલ્ડન? કેવી ગોલ્ડન? ભલે 2-3-4 લાખ રૂપિયા ભલે થતા, એની અંદર રિયલ ડાયમંડ ના શું નાખવા છે મારે? હીરા જડાવવા છે. હીરા વાળો મારે રિયલ ડાયમંડ ની ફ્રેમ બનાવી. અને આ ભાઈ ની આખી ફ્રેમ તૈયાર થઈ 5 લાખ રૂપિયા. 5 રિયલ ડાયમંડ ની. અત્યારે તો ગોલ્ડ કેટલું મોંઘું થઈ ગયું છે, અને એમાં ફ્રેમ જાડી જાડી. અને એને કહ્યું મારો વટ પડી જવો. જો દુનિયામાં સૌથી લોકો પોતાના માટે જીવવા કરતા બીજાના માટે જ જીવે છે. સવારથી સાંજ સુધી તમે ચેક કરશો ને, તમે તમારા માટે કેટલું જીવો છો ને બીજાના માટે કેટલું જીવો છો, એકવાર ચેક કરજો. અને આ ભાઈએ ફ્રેમ બનાવી, અને ફ્રેમ બનાવીને 2-3-4 મહિના થયા ને વળી પાછું એમાં દેખાતું ઓછું થઈ ગયું. વળી પાછું ઝાખું દેખાય, વળી પાછું થોડું એમ થયું કે ફરી પાછું માથું દુખે, થોડા ચક્કર આવે, ફરી પાછું ગયા હોસ્પિટલ ની અંદર કે ડોક્ટર આ બરાબર ફ્રેમ નંબર કઢાવી લીધા, બધું બરાબર થઈ ગયું, આટલી મોંઘી મેં ફ્રેમ કરાવી, આટલા એકદમ અંદર એ સ્પેક્સ જબરજસ્ત બનાવ્યા. પણ હવે વળી પાછું ડોક્ટર કે મને લાગે છે કે ઉપર નીચે નંબર થયા હોય. શું લાગે છે? ઉપર નીચે નંબર થઈ ગયા હોય મને કઈક લાગે છે. અને ફરી પાછા નંબર ચેક કરાવ્યા, જે 3 અને 4 નંબર હતા એ 7 ને 8 થઈ ગયા. 3-4 મહિનાની અંદર થઈ ગયા. અને એને એ ટાઈપના ગોગલ્સ બનાવ્યા હતા કે જે ફ્રેમ હોય એની સાથે એકદમ અટેચ એના ગ્લાસ. એ જો ગ્લાસ કાઢવા જાય તો ફ્રેમને કઈક ને કઈક ઈજા થાય, એ તૂટી જાય કાં તો વળી જાય, આવું કઈક ને કઈક થાય. એટલે ઓલા ભાઈ જે ચશ્મા વાળાની દુકાન ઓપ્ટિક્સ વાળા હતા ને એને કીધું ભાઈ તમારે 2 બદલાવવું પડશે, આ ચાલશે. પેલો ભાઈ ક્યારે ભાઈ 5 લાખ રૂપિયા હજુ તો 3-4 મહિના પહેલા, એ કે હવે આ ચાલશે નહીં, અંદર ગ્લાસ પણ એટલા કોસ્ટલી છે, તમારી ફ્રેમ પણ એટલી કોસ્ટલી છે. ઓલો કે હું ના બદલાવું, બદલાવું નહીં. કે ભાઈ જો તમારે બદલાવું ન હોય તો એક કામ કરો, તો એની સર્જરી કરાવી નાખો, આંખની તમે સર્જરી કરાવી નાખો. હું તમને પૂછું કે સ્પેક બદલાવી નાખવા સારા કે સર્જરી કરાવી નાખવા? બોલો તો ખરા બાપા, બોલે નહીં બાપા ને. એટલા બધા ઠંડા, આજ તો વરસાદ નથી. શું બદલાવો? સ્પેક બદલાવી દો કે તમે આંખની સર્જરી કરાવી દો? સ્પેક બદલાવી નાખી, માસરી આંખની સર્જરી કરાવી. ભાઈ આ તો આંખનું કામ છે, સર્જરી બરાબર થઈ તો ઠીક છે. અરે આખી જિંદગી કઈ અંદર ગડબડ થઈ ગઈ અને વળી પાછું કઈ ઊંચું નીચું થઈ જાય અને વળી હાવ દેખાતું બંધ થઈ જાય તો શું કરવું? એની કરતા શું 5 લાખ ગયા તો મુવા ઘોડા. અને એ કદાચ ગોલ્ડ માંથી ફરીથી પાછી ગોલ્ડ ની ફ્રેમ અને કદાચ 50-60 હજાર નું કદાચ આસપાસ નુકસાન જાય તો નો પ્રોબ્લેમ. પણ પેલો ભાઈ કે ના ના એક કામ કરો, કે સર્જરી જ કરાવી નાખીએ. શું કરીએ? સર્જરી કરાવી નાખીએ. મારે તમને વાત એ કરવી છે, આંખ છે ને એ દરેક વડીલ એટલે કે મા બાપ છે, અને સ્પેક છે ને એ બધા તમે લોકો છો. સમજાય છે કે જેટલા સ્પેક્સ છે ને એટલે પોતે આપણે છીએ, અને જેટલી આપણી આંખ છે ને એ વડીલ છે. હવે વિચાર કરો કે એ આંખની સર્જરી કરાવવી સારી કે સ્પેક બદલાવી નાખવા સારી? હવે એ વડીલોને મેં જે સર્જરીની વાત કરી એ બધા વડીલ છે, જો એ નહીં બદલાય, આંખમાં કાંઈ ફેરફાર ન કરે, નતર દુઃખી થઈ જઈએ આપણે. કાલ સવાર દેખાતું બંધ થઈ જાય, કાલ સવાર શું થાય ખબર નહીં. એટલે વડીલોને બદલાવી નહીં શકીએ. સ્પેક એટલે આગળ રહેલા જે તમે સ્પેક બનાવ્યા છે ને એને બદલાવી નાખો. એટલે તમારે ચેન્જ થવાનું, યંગ જનરેશનને બદલાવાનું છે. એક એજ, એક વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ, 3 પોઈન્ટ છે. વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ. ઘણા તો એ માસદીજી આ વ્યક્તિની પ્રાણ અને પ્રકૃતિ છે ને બે સાથે જ જશે. બોલીએ ને કે આ વ્યક્તિની પ્રાણ અને એવું લાગે છે કે પ્રકૃતિ બે સાથે જ જશે. આટલા વર્ષ થઈ ગયા, યાદ રાખજો, 20 વાન 16 સાન આવે તો આવે, નહીતર પછી. હવે 60-70 વર્ષે બદલાય, 80 વર્ષે કોઈ વ્યક્તિ બદલાય? ન બદલાય, કાંઈ ફેરફાર ન થાય. કોને બદલાવાનું છે? કોને બદલાવાનું છે? પણ આપણે એવું પાછ નથી માનવાનું. આપણે વડીલોએ પણ એવું વિચારવાનું કે ભાઈ મારે નાનાની સાથે એડજસ્ટ કરવું છે. ઘણી વખત 3 જનરેશન સાથે રહે છે. કેટલા જનરેશન સાથે રહેતા હોય છે? 3 પેઢી સાથે રહેતી હોય. 8 વર્ષનું ટાબરિયું હોય, એના પિતાજી 30 વર્ષના હોય અને એના દાદા 60 વર્ષના હોય.
ત્રણ પેઢી એક સાથે રહે. વિચાર તો કરો. યાદ રાખજો, એ ત્રણ પેઢીને એક સેલ્ફીની અંદર એટલે કે ફોટા પાડવાની અંદર સાથે રાખવી સહેલી છે, પણ એ ત્રણ પેઢીને એક સાથે રહેવું ને બહુ અઘરું છે. એ સેલ્ફી છે ને, ત્રણેય પેઢીની સાથે 15-20 જણા બેઠા હોય ને અને આપણે સેલ્ફી લઈ લઈએ ને, એ બહુ સહેલી છે, પણ આ બધી પેઢીને ભેગી રાખવી ને બહુ અઘરું છે. ગીવ યુ સ્માઇલ. બસ હસતા રહો. સવારે તમે ન્યૂઝ ચેનલની અંદર ન્યૂઝ ચેનલ ઓપન કરો ને, એટલે જે ન્યૂઝ ચેનલ વાળી બહેન હોય ને એ પણ હસતી હોય, પણ એનું એ જે સ્માઇલ હોય એ કેવી છે તો કે આર્ટિફિશિયલ સ્માઇલ. એમ કહે કે અફઘાનિસ્તાનની અંદર એક સાથી 100 સૈનિકો મરી ગયા તોય હસતા હોય. બોલ, એને કઈ ફેરક ન પડતો હોય. એટલે એમનું જે સ્માઇલ છે આર્ટિફિશિયલ સ્માઇલ છે, પણ આપણે તો ઓરિજિનલ સ્માઇલ, અંદરથી પ્રસન્નતા, આપણા મુખ ઉપર પ્રસન્નતા, હૃદયની અંદર પ્રસન્નતા હોય ને તો મુખ ઉપર પ્રસન્નતા, મુખ ઉપર પ્રસન્નતા આવ્યા વગર જ ન રહે. હસતા રહો. અરે ઘણાને એવું જીવન હોય કે આખા દિવસની અંદર કોક ને કોક સાથે વાંધો પડે. હું ઓલીની સાથે નથી બોલતી, આજે હું શ્રાવકની સાથે નથી, આજે દીકરા હારે આમ થયું, આજે આની હારે વાંધો પડ્યો. વિચાર કરો, અરે જિંદગી કેટલી છે. 50, 60, 70 વર્ષનું બહુમાં બહુ તો આપણું આયુષ્ય છે, અને એમાં પણ હું અમારી ફ્રેન્ડ સાથે નથી બોલતી, મને આની સાથે પ્રોબ્લેમ થયો, મને આની સાથે પ્રોબ્લેમ થયો. યાદ રાખો, લાઈફની અંદર જ્યાં પ્રોબ્લેમ છે ને, જે સ્થાન પર પ્રોબ્લેમ છે ને ત્યાં નર્ક છે, ત્યાં સમસ્યા. જ્યાં પ્રોબ્લેમ આવીને ઉભી રહીને ત્યાં કઈ ને કઈ શું થયા કરે. હસબન્ડ અને વાઈફ દોલતનગરની અંદર એક દિવસ અબોલા થઈ ગયા. અબોલા થઈ જાય ને, ઘણાના અબોલા એક દિવસ ચાલે, 24 કલાકમાં પૂરા થઈ જાય. કોકના 6 મહિના ચાલે અને કોકના સંવત્સરી સુધી ચાલે. સંવત્સરી આવે વિછામી ભૂલી જજો, હવે જવા દો. ભગવાને કીધું કે અબોલા, મારો સાધક આત્મા, મારો શ્રાવક અને શ્રાવિકા, સાંભળજો, સાધુ સંતને પણ કીધું છે કે કોઈની સાથે પણ કઈ પણ પ્રોબ્લેમ થયો તો ભગવાને કીધું કે તમારે આહાર ને વિહાર અને નિહાર આ ત્રણેય ન કરાય. હું જમી પણ ન શકું, મારે કોઈની સાથે પ્રોબ્લેમ થયો, મારે કોઈની સાથે ઝઘડો થયો, જ્યાં સુધી હું એને મિચ્છામી દુક્કડમ ન કરું ત્યાં સુધી હું વિરાધકની અંદર જાઉં, મારું વિરાધક દશા આવી જાય. ભગવાને અમને આહાર અને નિહાર, અમે જમી પણ ન શકીએ જ્યાં સુધી કદાચ વડીલને કદાચ કઈ કહેવાય ગયું, ત્યારે ઉતાવળની અંદર કહેવાય ગયું તો ભગવાને કીધું તરત મિચ્છામી દુક્કડમ, ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, પછી જ તમે બોચડી પાડી, પછી જ તમે જમી શકો. અને આ બાજુ બેને એટલા બધા અબોલા થઈ ગયા, અને ક્યારેક એની અંદર એટલો ઈગો હોય ને, પેલા ઈ બોલાવે તો બોલું, મારે નથી બોલવું. એટલે સામે મેં તો એને કેટલી વાર નમતું જોક્યું, મેં તો આની પહેલા કેટલી વખત વાંચતી, પણ આ વખતે તો મારે એવું રાખવું છે ને, એને બોલવું હોય બોલે, મારે નથી બોલવું. હસબન્ડ વાઈફ રહેવાનું 24 કલાક સાથે, અને બીજે દિવસે સવારે ભાઈને દુબઈ બિઝનેસ માટે થઈને કોઈ ફ્લાઇટ હતી, અને સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હતી, અને એને હવે કેવું પડે ભાઈ મને 4 વાગે તો ઉઠાડજે, પણ એને નક્કી કર્યું મારે કેવું નથી. એને પ્લે કાર્ડની અંદર લખી નાખ્યું કે 4 o'clock ના મને ઉઠાડજે, 4 વાગે ઉઠાડજે, અને કાર્ડ બાજુમાં રાખી દીધું. અને આ બાજુ બેન શ્રાવિકાજી આવ્યા અને એને જોયું કે લખ્યું છે કાલે 4 વાગે મારે ઉઠવાનું છે, અને સવારે ઉઠ્યા, અને સવારે ઉઠ્યા પછી એને પાછું કાર્ડમાં લખી નાખ્યું 4 વાગે, ને બોર્ડ ઊંધું મૂકી દીધું. ભાઈ ઉઠ્યા સીધા સવાર 7 વાગી ગયા. ઓલાને એમ થયું હા 7 વાગી ગયા, ઉઠાડ્યો નહીં મને ઈ કે, અને બાજુમાં પ્લે કાર્ડ રહેલું હતું, એને ઓપન કર્યું, લખ્યું ભાઈ 4 વાગે ઉઠી જાવ. બોલે પ્રભુએ કીધું મારો શ્રાવક અને શ્રાવિકા કેવા હોય તો કે મિતભાષી હોય, પ્રિય બોલા હોય. કેવું બોલે, એ બોલે તો પણ લોકોને એમ થાય કે આ બોલ્યા જ કરે, આ બોલ્યા જ કરે, આ બોલ્યા જ કરે. ઘણા વ્યક્તિની પાસે આપણે બેસીએ ને 5 મિનિટ બોલે ને, આપણને એમ થાય હજુ આ થોડુંક લઈ લે ને, વાંધો નહીં આવે. અને ઘણા બોલતા ને આ બંધ થાય ને તો આવે. ઘણા વ્યક્તિ આપણને હિત શિક્ષા આપે ને કે ભાઈ આમ નહીં આમ કરવા જેવું છે. અમારા જીવનની અંદર આવા અનુભવો થઈ ગયા છે, અમે આવી લાઈફની અંદર સ્ટ્રગલ કરી છે, અને એ જે વસ્તુ કહે ને અને આપણને એમ થાય કે ના આ વાત સાચી છે. અને ઘણા વ્યક્તિ કહે ને તો ઘણા આજકાલનું યંગ જનરેશન કહે તમારા પુણ્ય, અમારા પુણ્ય અત્યારે આવા છે, તમારા કર્મ કરેલા છે, તમારે દુઃખ આવ્યું, અમારે તો ત્યાં. કોઈ વ્યક્તિના શબ્દો કોઈ વ્યક્તિના કાનની અંદર સાંભળવા ગમે, અને ઘણા વ્યક્તિના શબ્દો કોઈના કાનની અંદર સાંભળવા ન ગમે. કેવું બોલો, બોલી તો પણ કેવી રીતે બોલીએ તો કે વિચારીને બોલીએ, એ ચિંતન કરીને બોલીએ, કારણ કે શબ્દોની તાકાત છે ને એ શસ્ત્રથી પણ અધિક છે.
એક શસ્ત્ર કદાચ ઘા થયો હોય, શસ્ત્રનો ઘા, તો એમાં પણ રૂજ આવી જાય, પણ જીભથી પડેલા જે ઘા છે ને એ વર્ષો સુધી નથી જતા. જીભમાં પડેલું એ ચાંદુ, સાંભળજો, જીભમાં પડેલું એ ચાંદુ એ 2, 4, 5, 10, 15 દિવસે રૂજાઈ જાય, સાંભળજો. પણ જીભથી પડેલા જે ઘા છે ને એ હૃદયની અંદર વર્ષો સુધી શું રહે? 1000 વખત વિચાર કરજો. ગીવ યુ સ્માઇલ. હંમેશા અમારે હસતા રહેવું છે. ઘણાનું જીવન આપણે જોઈને એટલું નિખાલસ હોય, એટલું બધું નિર્દોષ હોય, આપણને એમ થાય કે ઓહો, ભગવાને આને કંઈક અલગ જ બનાવ્યા. અને ઘણાના મનની અંદર એટલી બધી માયા હોય, એટલું બધું કપટ ભાવ હોય. યાદ રાખજો, માયા અને કપટ જીવાત્માને ક્યાં લઈ જાય છે. ઓકે, ભગવાને અમને પણ કીધું છે કે અમારો આચાર, અમે એક સાધુ, અમે એક મુનિ બન્યા પછી કદાચ ભગવાને જે પ્રમાણે કીધું, અમે એ આચારનું પાલન કદાચ વધતા ઓછા અંશે કરી શકતા હોય. કોઈ વધારે પણ આચારનું પાલન કરતું હોય, કોઈ પોતાની શક્તિ પ્રમાણે આચારનું પાલન કરતું હોય, અને કોઈ વ્યક્તિ અમને સંસારી પણ પૂછે કે ભાઈ તમે ઉપવાસ કરો છો, તમે નૌકારસી કરો છો, તમે આમ કરો છો, તમે કેટલી સ્વાધ્યાય કરો છો, તમને કેટલા આગમ આવડે છે, તો પણ ભગવાને કીધું કે તમને જે આવડતું હોય, તમને જે તમે કરતા હોય એટલું જ બોલવું, તમારે ખોટી માયા કપટ કરવી નહીં. નતર કેટલા આચાર્ય ભગવાન તો કેટલાય આંકડાઓની અંદર, લગભગ હું ન ભૂલતી હોય, મારા વાંચનની અંદર આવ્યું છે, 7 આંકડાની અંદર કેટલાય આચાર્યો એ નરક ગતિની અંદર ગયેલા. 6 આંકડાની અંદર કેટલાય સાધુ સંતો, યાદ રાખજો, એ પણ નરકની અંદર ગયેલા છે. જીવનમાં માયા કપટ ક્યારેય ન કરે. પૂછે 50 તોલા, ઘરે બહુ પૂછે કે 50 તોલા, મમ્મી તમારી પાસે 50 તોલા સોનું? હા, હું મારા પિયરે છે, બધું ત્યાંથી જ લઈ. અરે ભાઈ, હવે તમારા જ ઘરની એ પુત્ર વધુ છે, એ કાલે સવારે તમારા ગયા પછી બધું એને જ મળવાનું છે. અરે ભાઈ, ક્યાંથી લાવ્યા? ભાઈ, આ બધું જેમ જ્યાંથી આવ્યું બધું તારું જ છે ને યાર. શા માટે માયા કપટ? અરે ઘરમાં ને ઘરમાં માયા કપટ કરીએ, વિચાર કરો. એ બહાર પણ ના જ પાડી છે, જો બને ને ત્યાં સુધી માયા કપટ એટલે કે જાણી જોઈને જૂઠ બોલવું. જાણી જોઈ અને જૂઠ બોલવું. ગયા રવિવારે કેમ નહોતા આવ્યા? કોઈ પૂછે, અમે છે ને થોડુંક આમ બહાર ગયા હતા, મારી બેનની સાથે ગયા હતા. પણ ગયા હોય દીકરાના કોઈ મીટિંગ કરવા માટે, છોકરી જોવા માટે, કેવું ન હોય એટલે શું કરે? શા માટે? ભાઈ નથી બોલવું તો નહીં કહો કે ભાઈ મારાથી કહેવાય એવું નથી, હું કહી શકું તેવું નથી, અત્યારે મારો આ પ્રોબ્લેમ છે, સોરી હું નહીં કહી શકું. એ બીજી વાર વ્યક્તિ તમને નહીં પૂછશે, પણ તમે તમારા બેનને લઈ અને ફરવા ગયા હોય કે તમે તમારા દીકરાની મીટિંગ કરવા ગયા હોય, અરે સામાવાળા વ્યક્તિને શું ફેર પડે છે? બસ જીવનની અંદર એટલી બધી પ્રસન્નતા રાખો, એટલી હળવાશથી તમે જીવન જીવો. ગુરુદેવ ઘણી બધી વખત કહે કે તમારે કોઈને કદાચ કહેવું છે ને તો હળવાશથી કહો, ક્યારે કડવાશ નહીં. કોઈને તમારે કદાચ કંઈ કહેવું જ છે, એની પ્રસન્નતા તમારે લૂંટાવવી નથી, એ ગુમાવવી નથી. કોઈને કહેવું છે તો હળવાશથી કહો, ક્યારે કોઈને કડક થઈને ન કહો. ગીવ યુ સ્માઇલ. હંમેશા હસતા રહો અને બીજાને પણ શું કરાવો? આનંદ કરાવો. ઘણાનું જીવન આખી જિંદગી એવું હોય કે પોતે હસે ને બીજા લોકોને હસાવે. એ ગયા પછી યાદ રાખજો, હજારો લોકો એને યાદ કરે કે આ વ્યક્તિ હતા ને, એટલું બધું દાન કરતા હતા ને, કોઈના દુઃખને જોવે ને, કોઈ ગરીબ વ્યક્તિ આવે ને, કોઈ જરૂરિયાત વ્યક્તિ આવે ને, કોઈ વ્યક્તિને કદાચ એજ્યુકેશનની જરૂર હોય ને, એની પાસે જે હોય ને ખિસ્સામાંથી આપતા. વર્ષો પછી પણ લોકો એને, એક કપલ, એક ભાઈ આખો દિવસ રોજ સવારથી સાંજ સુધી ગીત ગાયા કરે. સાંભળજો, એક સુંદર મજાનું આખો દિવસ એ ગીત ગાયા કરે कि जब इस जगत में मैं आया, जब इस जगत में मैं आया तब मैं रोया जग हंसा. जब मैं इस जगत में आया तब मैं रोया और जगत हंसा और करनी ऐसी कीजिए, સાંભળજો, करनी ऐसी कीजिए जब मैं जाऊं तब मैं हंसू और जग रोए. 24 કલાક બોલે અને હવે એક દિવસ બેનનું માથું ફેર્યું, ભાઈ આખો દી એક ને એક વાત, આખો દી એ કે આખું ગામ ભલે રોવે પણ હું નહીં રોવું. કે તમે જશો તોબા પોકારી ગયા. એ કે બધા ભલે રોવે, એ કે પણ એ કે હું નહીં રોઉં. એ કે કેમ તું આવું બોલે? એ કે હું નહીં રોઉં. એ કે તું ભલે નો રો પણ બધા રોશે. એ કે કોણ કોણ રોશે? એ કે સૌથી પહેલા આ ઘરનો માલિક રોશે, 6 મહિના ભાડું જ નથી દીધું. એ કે પછી કોણ રોશે? કે ઓલો દૂધ વાળો છે ને, એ કે એને 3 મહિના બિલ નથી આપ્યું, હું જાઉં એટલે ઈ નો રોવે તું કે જી. શું વાત કરો? એ કે જો સામે ગલ્લી દુકાનનો પાન વાળો, એ કે એને 2 મહિનાથી પાન ખાવ છું, 1 રૂપિયો નથી આપ્યો, હું જાઉં પછી રોશે. એ કે છેલ્લા 8 મહિનાથી લાઇટ બિલ નથી ભર્યું, અને લાઇટ બિલ વાળો જો હું ના જાઉં, હું આવ્યો જઈશ ને પછી ઈ રોવાનો. એ કે તું રો કે નો રો પણ આટલા જણા રોશે.
સમજાય છે? અરે ભાઈ, આ ભાવ એક જ સમજણ વાળો મળ્યો. સાંભળજો, ઘણા ભાવ મળ્યા. સાંભળજો, ઘણા બધા ભાવ મળ્યા, પણ આ એક જ ભાવ એવો છે કે વેલકમ ટુ હેવન. આ જે સેન્ટેન્સ છે ને એને સાર્થક કરવા માટેનો આ એક જ ભાવ છે. તમારી પાસે બીજું કાંઈ આપી શકાય કે ન આપી શકાય, યાદ રાખજો. તમે બીજાને કઈ ડોનેશન બહુ મોટું કરી શકો કે ન કરી શકો, પણ એટલું યાદ રાખજો, તમારા મુખ ઉપરની પ્રસન્નતા એ સામેવાળા વ્યક્તિના 1000 દુઃખોની દવા છે. તમે હસતા હોય ને, તમારો હસતો ચહેરો જોઈ એ સામેવાળો વ્યક્તિ દુઃખી હોય ને તોય શું થઈ જાય? હસો. રસ્તામાં કોક મળે ને અને આપણે સ્માઈલ આપીએ ને તોય હસે નહીં. બોલો, એક અક્કડ થઈને ઉભા હોય. અરે ભાઈ, સામે કોક ચાલતા ચાલતા તમને સ્માઈલ આપે છે, એનો ફેસ સ્માઇલિંગ છે, તો ભાઈ સ્માઇલ નું તો ડોનેશન કરો. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. આજથી હસો કે નહીં? અરે આ હસવાનું બંધ થઈ ગયું ને, હવે લાફિંગ ક્લબો ચલાવવા પડ્યા છે. અમે અમદાવાદની અંદર કીર્તિભાઈ મૂળજીનગર થી આવ્યા, અમે વિહાર કરતા કરતા જતા હતા અને રસ્તામાં ચાલતા જતા એટલો બધો હસવાનો અવાજ આવે, એટલો બધો હસવાનો અવાજ આવે. અને મારી સાથે મુકેશભાઈ જેવા વિહાર વાળા કોઈ હતા. મેં કીધું ભાઈ, આ કોઈ ગાંડાનું પાગલખાનું કઈ શું છે? શું આટલો બધો? મને કે નાના માંથી લાફિંગ ક્લબ ચાલે. અરે હસવા માટે ક્લાસમાં જવું પડે? તમારે હસવા માટે થઈ એ ક્લાસની અંદર જવું પડે? અરે તમારે યોગા કરવા માટે જીમમાં જવું પડે? અરે પેલાના વખતની અંદર સીમમાં જતા ને જીમની જરૂર નહોતી. અને આજકાલ છે ને એ સીમ બંધ થઈ ગયા, ઘરના કામ કરવાના બંધ થઈ ગયા. હા, એક સાવરણીનો સળિયો પણ કોઈને ઉપાડવો નથી, એક પાણીનો ગ્લાસ પણ કોઈને ઉછકવો નથી. અને એટલે હવે શું થઈ ગયું? ક્યાં જવું પડે? પેલા હવે કાંઈ જીમ હતા 20, 25, 30, 35, 40 વર્ષ પહેલા. અરે ક્યારેક તો અત્યારે એવા બિઝનેસો નીકળ્યા છે કે કદાચ વર્ષો પહેલા દુકાન હોત ને તો કોઈ દુકાનની સામું ન જોયું હોય, ત્યાં પગ પણ ન મૂકેલ. અને આજકાલ જીમની અંદર એટલું બધું પ્રોફેશનલ બિઝનેસો એટલા વધી ગયા છે, આપણને એમ થાય આટલા બધા. એ ન્યુમરોલોજી હોય તો પણ ભલે, એ એસ્ટ્રોલોજી હોય તો પણ ભલે, એ રેકી હોય તો પણ ભલે. અરે પહેલાના વખતની અંદર એક પરિવાર જ એવો હતો કે એની પાસે બધી રેમેડી હતી. બહાર કઈ જવાની જરૂર જ નહોતી. વડીલ એવા હતા કે બેટા તું ટેન્શન ન લે, હું છું ને, તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, હું બેઠો છું ને, બધું થઈ જશે. આ બધું સાસુ એવા હતા, એ વહુને કહેતા ઓકે 20 જણા મહેમાન આવે, તું ચિંતા ન કર બેટા, હું સવારે આટલી તૈયારી કરી નાખું, પછી બેટા તું આટલું કરી નાખજે, આપણું બધું સચવાઈ જશે. હવે તો કામ જ નહીં. બહાર થી ખમણ તો કે લેતા આવો, પાતરા તો કે લેતા આવજો, આવો છે ગુલાબ જાંબુ તો કે લેતા આવજો, હા રબડી તો કે લેતા આવજો. અરે બધું બહારથી, બધું બહારથી આમળા લેતા આવજો. અરે પેલા આવું ચિંતા નામનું એક તત્વ નહોતું, કોઈ ટેન્શન નહોતું. અરે અત્યારે આ કાળની અંદર ન્યુરો સર્જન વધી ગયા, હા સાયક્રાટિસ્ટ લોકો એટલા બધા વધી ગયા છે. અરે શા માટે? વિચાર કરો, મુલંડની અંદર અમે જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં સામે સાયક્રાટિસ્ટ મોટી ડોક્ટર હતી અને એની અપોઇન્ટ લેવા માટે 2-3 મહિના વેટિંગની અંદર. અને હું પૂછું ભાઈ, મેં તું કરે શું ત્યાં? મેં તારી પાસે શું હોય? મેં કોઈ મેડિસિન? મને કે કાંઈ ન હોય, ઓફિસ છે, ઘર પરિવાર વાળાને બોલાવું. ઓલો કે આ મારું સાંભળતો નથી. હા, હું જ્યાં ખુરશી ઉપર બેસું અને મારી ખુરશી પરથી ઉભા થયા પછી આ ખુરશી ધોઈ નાખે છે કે બસ એ બંનેનું સમાધાન કરાવું. આ હું સાયક્રેટ્રિસ્ટ. કેટલી ફી લે છે? કે 4000. થોડા પેશન્ટ અહીંયા આવવા દેજે. 4,000 રૂપિયા બોલો લઈ જાય એક તમારી મીટિંગ કરવા માટે. એ સાયક્રેટ્રિસ્ટ લોકો શું કરે મને ખબર નહોતી. હજુ ગયા વર્ષે મને ખબર પડી કે બસ ખાલી પરિવારના સાથે મેમ્બરને એક પછી એક મળી, 1 to 1 મળી અને બસ એકબીજાનું સમાધાન કરે, બીજું કાંઈ નહીં. બોલો, એ ડોક્ટર પાસે જવું પડે? આપણા પરિવારના પ્રોબ્લેમો લઈ અને આપણે ડોક્ટર પાસે જવું પડે? વિચાર કરો કે આજકાલના વડીલ લોકો પણ એવા નથી કે આપણે આપણું હૃદય ખાલી કરી શકીએ ને. કોઈ એવા સમાજની અંદર કોઈ મેમ્બરો એવા નથી રહ્યા. પહેલાના વખતની અંદર 5માં પૂછાતા હતા ને એવા 50 જણા હતા કે 5માં પૂછાય કે કઈ સમાજનું કામ છે ને તો કે આ 50 જણા છે, આ 50 માંથી 5 જણા અવેલેબલ હોય ને તો તમે પૂછી લો, તમારું કામ થઈ જશે. અને આજે એ 5માં પૂછાતા લોકો પણ નથી. પહેલું જ કયું આપ્યું મેં તમને ડોઝ, ગીવ યુ સ્માઇલ. બીજા નંબરની અંદર સ્પ્રેડ યોર સ્મેલ.
જીવન એવી રીતે જીવીને જાઓ કે લોકો વર્ષો સુધી યાદ કરે, એવી સુગંધ તમે ફેલાવો, એવું આદર્શ જીવન તમે જીવો. અને એક દિવસ મેં આ પ્રવચનની અંદર સબ્જેક્ટ લીધો કે શું મેં વાત કરી, તમને બીજો કયો પોઈન્ટ કીધો? સ્પ્રેડ યોર સ્મેલ. અને એક ભાઈ આખું પરફ્યુમની બોટલ ખાલી કરીને આવ્યો. મને કે માતાજી કઈ સ્મેલ આવે છે તમને? કે બાજુમાં ઉભા રહ્યા. અને મેં કીધું ભાઈ શું વાત છે? કે ગઈ વખતે તમે કીધું નહોતું સુગંધ આવે એવું કંઈક કરો. અરે ભાઈ, આ પરફ્યુમની વાત નથી, આ વાત છે કે જીવન એવું જીવો કે વર્ષો પછી પણ એ સુગંધ તમારી ફેલાતી રહે. વર્ષો પછી પણ લોકો યાદ કરે કે નાના આ વ્યક્તિ થઈ ગયા ને. તમારા ધર્મ સ્થાનકની અંદર કદાચ તમે અહીંયા બેઠેલા છો, એમાં કેટલાય પરલોકના પ્રવાસી બની ગયા, પણ વર્ષો પછી પણ યાદ કરે એવા બે ચાર નામ કહેશો મુકેશભાઈ? આવડે ખરા? કે અહીંયા આ દાદા બેસતા હતા ને, એમનું જીવન એવું છે ને, આજે વર્ષો પછી પણ જયારે ઉપાશ્રય આવીએ ને ત્યારે એમને યાદ કરીએ. કેશુ બાપા થઈ ગયા આપણા. એ કેશુ બાપાને આજે વર્ષો પછી પણ લોકો યાદ કરે. બીજા કોઈ એવા નામ ખરા? ડાયાભાઈ હતા. જો આ બાજુ નામ જ નથી તમારા, આ બાજુ કોઈ નથી. બોલો, આ બાજુ બોલવા દો. સવિતાબેન હતા. વર્ષો પછી પણ એ આપણા સ્થાનકની અંદર જે આરાધના કરીને ગયા, જે સાધના કરીને ગયા અને પોતાની સુવાસ એ અહીંયા રાખીને ગયા, એ વર્ષો પછી પણ એ કેશુ બાપા થઈ ગયા. કદાચ પ્રમુખ હતા ને, એ પ્રમુખ એવા થઈ ગયા કે વર્ષો પછી પણ લોકો એને યાદ કરે. વિચાર કરો, આપણે ગયા પછી કોણ યાદ કરશે? કોણ યાદ કરશે? તો ગયા સારું થયું માતાજી. હવે કે આ ગયા ને એક નાળિયેર ફોડી નાખો, એ છૂટા થયા. ઝાડ ગયું ને જગ્યા થઈ માતાજી. અરે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે કે નાના બા હતા ને તો એટલું સારું હતું. એ તમારું નામ બોલે અને આંખમાં જળજળી આવી જાય. એ કદાચ તમારો પ્રેમ એ ખાલી પ્રેમની અંદર કન્વર્ટ ન થવો જોઈએ, એના હૃદયની અંદર એમ થવું જોઈએ કે નાના એ હજુ 2-5 વર્ષ હોત ને માસે તો સારું હતું. હજુ દાદા જો બેઠા હોત ને ઘરની અંદર, એ પરિવારની અંદર જો મોભી હોત ને તો અમને બહારના કોઈ આવીને બે શબ્દો ન કહી જાય. જો એ બેઠા હોત ને તો સારું હતું. થાય છે કે નથી? એવી સુગંધ એવી ફેલાવો ઘરની અંદર, એ પરિવારની અંદર એવા સંસ્કાર હોય. અમે ગોચરીએ જઈ અને અમે પગ મૂકીને એટલે પરિવારનું આખો બાયોડેટા મારી પાસે આવી જાય. અજાણ્યો હોય ને તોય ભલે. એ ગુરુ એમને એવી ગોડ ગિફ્ટ આપેલી છે, ગુરુની ગિફ્ટ છે, ગુરુ ગિફ્ટ, કે એક પગ મૂકીએ અને પરિવારની અંદર શાંતિ છે કે અશાંતિ એ પગ મૂકતાની સાથે અમને ખબર પડી જાય. કારણ કે તમારો ચહેરો છે ને એ સર્ટિફિકેટ આપે છે. આ ઘરની અંદર સુખી છે કે આ ઘરની અંદર દુખી છે, આ ઘરની અંદર શાંતિ છે કે આ ઘરની અંદર અશાંતિ છે. એ સાસુ એ વહુને કે બેટા ચાલ તું ઓરાવ ને, આજે હું તો રોજે ઓરાવું છું, આજે તું ઘરે છે ને આજે બેટા તું લાભ લે. અને આ બાજુ દાદા આવે એના પૌત્રને કે બેટા રોજે અમે તો ધર્મ સ્થાનકની અંદર જઈએ છીએ, બેટા એક કામ કર, અમે તો રોજ દર્શન વંદનનો લાભ લઈએ છીએ, તું આજે આમાંથી કઈક પાત્રામાં ઓરાવ. ત્યારે અમને એમ થાય ખરેખર આ પરિવારની અંદર એટલે તો સાસુ બહુ ઓરાવતી શાંતિ રાખ, તને ન આવડે લાવ હું લઈ લઉં. તને ન આવડે, તને ન આવડે ઓરાવતા, તને હજુ ખબર ન પડે, અસુસ્તું થઈ જાય, તું સાઈડમાં બેસી જા. અને અમને ખબર પડી જાય આમાં કોનું ચાલતું હશે. સમજાય? મુંબઈમાં નવા આવ્યા ને, સાંભળજો એક પછી એક દ્રષ્ટાંતો, એક પછી એક વાતો. તમને રિયલ ફેક્ટ વાત કહું છું, આ કોઈ બનાવેલી નથી, આવા અનુભવોની વાત છે. અમે પહેલી વખત જયારે મુંબઈની અંદર આવ્યા ને અમે ઘાટકોપરમાં ગયા હતા. નવા ઘર કઈ જોયા હોય નહીં. અને એક સંપ્રદાયના માસ્તરજી હતા, મને કે મારી સાથે ચાલો તમને ગોચરી મળી જશે. આપણે તો ભાઈ ગોચરીનું કામ છે, આપણે બીજું શું કામ, જ્યાં લઈ જાય ત્યાં. મને કે દૂર જવું છે કે નજીક જવું? અરે મેં કીધું તમે જ્યાં લઈ જાવ ત્યાં. સવારે જેટલું ચાલીએ એટલું શરીર માટે સારું જ છે. અહીંયા કે માસી 7મા માળેથી ઉપર લાવીએ કે નીચે ઉપર આવશો કે નીચે લાવીએ? અમારે 19મા માળે માસી પગલા કરશો અમારે ત્યાં? અમારે ત્યાં કોઈના પગલા નથી. 19મા માળે તમે હાચું, અમને 6 વર્ષથી રહેવા આવી, કોઈ હજુ સુધી પગલા. મેં કીધું ભાઈ 19મો માળ, બોલતા તો વિચાર કર, કોણ ચડે? અરે કોઈનો દીક્ષા પર્યાય 50 વર્ષનો હોય, કોઈની 80 વર્ષની ઉંમર હોય, કોઈની 60 વર્ષની ઉંમર હોય, આટલા વિહારો કર્યા હોય, કોઈની તપશ્ચર્યાઓ ચાલતી હોય, કોઈ એટલી બધી સ્વાધ્યાયો કરતા હોય, એમનું શરીર આખું કસાઈ ગયેલું હોય. અરે બચારા કોકને ઢીચણના દુખાવા હોય, તમને થાય અમને થાય તો ખરા ને. વિચાર કરો, ક્યારેક પણ સાધુ સંતોને ગોચરી માટે લઈ જઈએ ને, એ 19મો માળ હોય તો પણ ભલે, એ તમારો 7મો માળ હોય તો પણ ભલે, એ 6ઠ્ઠો માળ હોય તો પણ ભલે, એ 12મા દેવલોકમાં તમે રહેતા હોય તો ભલે, પણ પેલા વિચાર કરો
એ લેતા પહેલા વિચાર કરો કે મારે સાધુ સંતોના પગલા, એ મારે પ્રભુના પગલા મારા પરિવારની અંદર, મારા ઘરમાં રોજે મારે કરાવવા છે, તો મારે ક્યાં ઘર લેવાય, મારે કયા સ્થાનની અંદર ઘર લેવાય? અને પછી 23માં મળે, 30માં મળે, 45માં મળે. મલાડની અંદર અમે શેષકાળમાં ગયેલા, ઓલું દ્રષ્ટાંત યાદ રાખજો, બાકી શું આપણું ઘાટકોપર વાળું, આ તો વચ્ચે જે યાદ આવ્યું હું તમને કહી. મલાડની અંદર એક ભાઈ રોજ અમારા દર્શન કરે, ને વળી પાછું ડાબી બાજુ આમ પાછા દર્શન કરે. એટલે મેં કીધું આ બાજુ ઉપાશ્રય છે, આ બાજુ મહાસતીજી મહારાજ સાહેબ બેઠેલા, અહીંયા દર્શન કરે એ બરાબર છે, પણ મેં કીધું આ બાજુ કોઈ મંદિર રહેશે, લાગે છે એવું. એટલે મેં ભાઈને પૂછ્યું, 2-4-5 દિવસ થયા, એટલે તરત તો ન પૂછાય ભાઈ શું છે, રોજે અમને પગે લાગે, બહાર નીકળે માંગલિક સાંભળે, વળી પાછું ડાબી બાજુ પગે લાગે. એટલે મેં ભાઈને પૂછ્યું, કોઈ દેરાસર છે કઈ? મને કે ના માસી કોઈ દેરાસર નથી. મેં કોઈ શંકર ભગવાનનું, કોઈ હનુમાનજી દાદાનું કોઈ મંદિર. મને કે કાંઈ નથી. તમે કે આ બાજુ તમે પગે કેમ લાગો? એ કે હજુ 1 મહિના પહેલા મારા દીકરાએ બુક કરાવ્યું છે, 60માં મળે, ત્યાં મારું ઘર છે ને, ઘરને પગે લાગો. 60માં મળે, બોલો. અને મને કે એક વાર તમારા પગલા કરશો કે નહીં? મેં કીધું ભગવાન ઉપર વયા જઈએ, આમાં 60માં મળે ચડતા. મને કે યાર રોજે પગે લાગતા ત્યાં રહેવા જવાનું છે, તો કે અહીંયા પગે લાગુ ને ત્યાં પગે લાગુ, ઘરમાં હું રહેવા જો પવિત્ર બની જાય ને પગે લાગુ તો 60માં મળે. વિચારો, પગલા થાય ક્યારે? તમે નવું ઘર લેતા પહેલા, તમે નવો એરિયા પસંદ કરતા પહેલા, જો કદાચ તમને ધર્મ ગમે છે, તમારા ઘરના દરેક વ્યક્તિ ધર્મી છે, અને તમને જો સાધુ સંતો તમારા હૃદયમાં છે ને, એક શ્રાવક અને શ્રાવિકા હંમેશા સિદ્ધના પાડોશી હોય. શાના પાડોશી? સિદ્ધના પાડોશી. અને વર્ષો પછી પણ એવા કેટલાય શ્રાવક શ્રાવિકાઓ અમે એવા જોયા છે, એ કદાચ નથી પણ એ બાજુમાં હોય, જેવો વરસાદ રહે ને તરત બોલાવે, માસી અમારી ગોચરી રેડી છે, તમે અમારા ઘરે પધારો. એ નિર્દોષ આહાર, અમને પાણી વોરાવાનો ક્યારે લાભ મળે, એવા કેટલા શ્રાવક અને શ્રાવિકાઓ આદર્શ જીવન જીવીને ગયા, એમની સુગંધ એવી પ્રસરાવીને ગયા, એ તમારા જીવનની અંદર તમે યાદ નહીં, અમે પણ યાદ કરીએ છીએ. ઘાટકોપરની આપણી વાત ચાલે છે. મને કે દૂર જવું છે કે નજીક જવું? મેં તમે જ્યાં લઈ જાઓ. વડીલ હતા અને મને થોડુંક 10 મિનિટ 1-1.5 કિલોમીટર દૂર હતું અંતર, અને ત્યાં લઈ ગયા. અને મને કે 10મો માળ ચડશો? મેં કીધું હા 10મો માળ ચડશો, આપણને શું વાંધો. અને સવારના 7 વાગ્યાનો ટાઈમ હતો, 10મો માળ. હવે 1 વાર ખખડેવું, 2 વાર ખખડેવું, ખોલે નહીં ખોલે. આ તો ધક્કો, ધર્મનો ધક્કો થઈ છે લાગે છે. આ નવું મુંબઈ અને નવું મુંબઈ, આ કેવું દેખાડે ખબર નહીં. મેં કીધું, અને વળી 2-3 વાર માસી કે ના ખુલશે માસી, તમે ચિંતા ન કરો, હમણાં ખુલશે. 5 મિનિટ ઉભા રહ્યા, અને વળી પાછો દરવાજો ભાઈએ ખોલ્યો, ને ભાઈએ ખોલ્યો દરવાજો, અને એમને લુંગી પહેરેલી. મેં કીધું આપણે ખોટા ઘરની અંદર આવી ગયા, આખું મદ્રાસી નું લાગે ઘર. મને ઓલા માસી કે શાંતિ રાખો, તમે નવા છો, શાંતિ રાખો. અને વળી પાછા આ બાજુ શ્રાવિકાજી પંજાબી ડ્રેસમાં આવ્યો. મેં કીધું આ મદ્રાસી નું પંજાબી નું ઘર લાગે છે, આ ભૂલ થઈ ગઈ કઈ. ઓલા માસી કે તમે થોડીક વાર શાંતિ રાખો, હમણાં ખોલે, અંદર જઈએ પછી આપણને ખબર પડશે. મેં કીધું તમે અહીંયા આવો, મને કેવું ઘણી વાર આવું કે આ ગોચરી ઘરે ઘણી બધી વખત આવું છું, અને એમાં અંદરથી બધા ટાબરિયા બહાર નીકળે, અને કાબર ચિત્રી ચડ્ડી પહેરેલી નાના છોકરા હોય ને ઘરમાં, અને બહાર આવ્યા. મને થયું કે આ મદ્રાસી નું ઘરે નથી, આ પંજાબી નું ઘરે નથી, આ મદારી નું ઘર લાગે છે. વિચાર કરો કે જ્યારે સાધુ સંતો પણ આપણા અચાનક ઘરની અંદર આપણા ઘરે આવે, અને આપણા ઘરે એ પ્રભુના પગલા થાય, આપણા ઘરે સાધુ સંતોના પગલા થાય, ત્યારે આપણો પહેરવેશ પણ કેવો હોવો જોઈએ. વિચાર કરો, આ કલ્ચરની અંદર આપણે બધું, કદાચ તમારા વિચારોનું પરિવર્તન થઈ ગયું, ઓકે નો પ્રોબ્લેમ. તમારા લાઈફની અંદર તમે ઘણું બધું ચેન્જીસ લાવ્યા, તમે એકદમ સુધરી ગયા, પણ વિચાર કરો એટલા બધા પણ સુધરી ન જઈએ કે સાધુ સંતોને નીચે જોવું પડે. સ્પ્રેડ યોર સ્મેલ. બસ મારે એ જ વાત કરી છે કે આદર્શ જીવન, મારું જીવન કેવું બનાવવું છે, આદર્શરૂપ જીવન બનાવવું છે. લોકો વર્ષો સુધી મને યાદ કરે, દરેકના હૃદયની અંદર મારું સ્થાન હોય, દરેકના મુખની અંદર મને યાદ કરતા હોય, એ ભલે મારી હયાતી હોય કે ન હોય. આ ભગવાનના શાસ્ત્રની અંદર આટલા બધા નામો એ મહાન પુરુષોના થઈ ગયા, એ વર્ષો પછી પણ આજે પણ યાદ રાખજો. આ જીન શાસનની અંદર યાદ રાખજો કેટલા વર્ષ પૂરા થઈ ગયા આપણા શાસન, ભગવાન મહાવીરના શાસન. 2600 વર્ષ પૂરા થઈ ગયા લગભગ. 2550 કે લગભગ 2600 વર્ષ જેટલા પૂરા થઈ ગયા. હજુ 18,500 વર્ષ બાકી છે. અને આ જીન શાસન એ બસ એ આવા જ શ્રાવક અને શ્રાવિકાઓ, આવા જ સાધુ સંતથી ચાલવાનું છે. મેં કીધું, પહેલા પણ કીધું કે અહીંયા બેઠેલામાંથી જ ક્યારેક કોઈ ભવિષ્યની અંદર અહીંયા પાઠ ઉપર આવશે.
અહીંયાથી જ ભવિષ્યમાં એ કોઈને કોઈ વ્યક્તિ એ સાધુ સંત બનશે, કોઈ ટ્રસ્ટી બનશે, કોઈ પ્રમુખ બનશે, કોઈને કોઈ હોદ્દા, કોઈને કોઈ પદ ઉપર આવશે. પણ જો એનામાં જેવા સંસ્કાર હશે ને એવું ત્યાં બહાર, અને જો એનામાં જે સંસ્કાર ન હોય અને પછી ગમે તેને પદ આપી દેવામાં આવે, એ ટ્રસ્ટી હોય તો પણ ભલે, એ પ્રમુખ હોય તો પણ ભલે, પણ જો એની પાસે સંસ્કાર નહીં હોય તો શું થશે? આ શાસન આખું હવે આજની પેઢી ઉપર જવાનું છે, યંગ જનરેશન ઉપર, આજની 21st સેન્ચુરી. અને ભગવાન મહાવીર સ્વામી કહી દીધું કે આ 5મા આરાના છેડા સુધી આ જીન શાસન જયવંતું અને ઝળહળતું રહેવાનું છે. વિચાર કરો શું કરવાનું છે, આપણે જ નક્કી કરવાનું છે. એક કવિએ સુંદર મજાની વાત કરી, જ્યારે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીને જ્યારે હું જોઉં ને ત્યારે મને એમ લાગે કે આ બિના બીબી વાલે લોગ कैसे हैं, कुछ नाम, हाँ कुछ नाम कमाने वाले, वो ऊंची आसमान तक उसने हाथ लगाया है. અને થોડી વાર પછી રાહુલ ગાંધીને જોઉં ને ત્યારે હાવ ચૂપચાપ થઈને બેસી જવી. વિચાર કરો કે જીવનની અંદર પ્રગતિ, ઘણા બધા લોકો કરોડો રૂપિયા કમાઈ લીધા હોય, ઘણા લોકો ધનવાન હોય અને ઘણા કેટલા વર્ષોથી મહેનત કરતા હોય ને એ ત્યાં સુધી પહોંચી ના શક્યા હોય. એનું આવું કેમ? એક જ સમાજની અંદર આપણે રહીએ છીએ, એક જ આપણું સંગઠન છે, એક જ આપણું સંઘનું બળ છે, અને એક વ્યક્તિ અહીંયા આવેલો હોય ટોપ ઉપર પહોંચી જાય અને બીજો વ્યક્તિ એની સાથે જ આવેલો હોય અને હજુ એ બે પાનેને પણ નથી શીખ્યો. આનું કારણ શું છે? યસ, રિસ્પેક્ટ. આનું કારણ શું છે? થોડી ધર્મ આરાધના. આનું કારણ શું છે? થોડો જીવનની અંદર દયાભાવ. આનું કારણ શું છે? એના હૃદયની અંદર હજુ કઈ ને કઈ કરુણા રહેલી છે. કોઈનું દુઃખ જોવે અને એને એમ થાય કે ઓહો મારી પાસે કઈક છે ને લાવું એને. કોઈની તકલીફ જોવે અને એમ લાગે કે ના મારો સાધર્મિક છે, લાવ હું એને. તમારા ઘરની અંદર કેરીની સિઝન હોય અને કેરીની પેટી આવે, તમે એકલા વાપરો કે ક્યારેક કોઈ બીજાને આપો? છેલ્લે આપો. છેલ્લે જવાની તૈયારી હોય, ઓલી 2000 ની ડઝન કેરી આપો કોઈને? હા ભાવિકભાઈ ને, હા બોલો ક્યારે આપણે આપીએ? ક્યારે 2000 ની ડઝન કેરી આવે? આપણે ઘરની અંદર પહેલી વખત લાવ્યા હાફૂસ કેરી, અને હાફૂસ કેરી આપણા ઘરની અંદર આવી અને આપણા દીકરા દીકરી આપણે પહેલા ખાઈએ કે કોઈ આપણો સાધર્મિક પહેલા ખાય? બસ પેલા આપણું વાંસળી, હજુ માંડ 2000 ની ખાલી ડઝન આવે પેલા આપણી જ વાત હોય ને પછી બીજાની વાત કરવાની. યાદ રાખજો, જે વ્યક્તિ કંઈક બીજાને આપે છે ને એ વ્યક્તિ પોતે કંઈક પામે છે. જે બીજાનું ભલું કરે છે ને ઓટોમેટિક પોતાનું ભલું થઈ જાય છે. એક જગ્યાએ બહુ જ મોટી પાર્ટી રાખેલી હતી અને પાર્ટીની અંદર એક અનાઉન્સમેન્ટ, એક ગેમ રમાડવામાં આવી. સાંભળજો, એક ગેમ રમાડવામાં આવી કે એક બલૂન, બધાના નામના બલૂન, એની અંદર ગેસ ભરેલો હતો અને આમ ઉપર લગાડી દીધા અને દોરી નીચે સુધી લટકતી હતી કે બધાના હાથમાં આવી જાય. અને ત્યાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે અહીંયાથી ડીજે સાઉન્ડ શરૂ થશે અને એની અંદર નામ લખેલા છે. પોતાના નામ વાળું બલૂન હાથમાં આવે તો અહીંયા આવીને આપી જવાનું કે મને મળી ગયું છે. અને જે આની અંદર વિજય મેળવશે એને 17 પ્રો આપવામાં આવશે. અત્યારે એક છે ને કે 18 પ્રો આવ્યો હવે શું છે કે ફોન આપવામાં આવશે. આવી રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. જો એક લતા મંગેશકર છે અને બીજી બાજુ માઇકલ જેક્સન છે. નામ સાંભળ્યું છે? લતા મંગેશકર જયારે ગીત ગાય ને ત્યારે તમારું માથું ડોલે અને જયારે માઇકલ જેક્સન ગીત ગાય ત્યારે પગ ડોલે. સમજાય? અને આ બાજુ માઇકલ જેક્સન વાળું ચાલુ ડીજે કર્યું અને ડીજે જેવું ચાલુ થયું એટલે વારાફરતી અંદર રહેલા 150 જણા, કેટલા 150, અને 150 બલૂન હતા પોતપોતાના નામ એની ઉપર ચિપ્સ લગાડેલા હતા. આમ ખબર ન પડે, નીચે બલૂન આવે આપણે વાંચીએ ત્યારે આપણનું નામ ખબર પડે કે આની અંદર શૈલેષ, તો કે આ મારું નામ છે. તો એ બલૂન લઈ ત્યાં જઈને આપી દેવાનું. આની અંદર તો કે કલ્પેશ નામ છે, મારું બલૂન મને મળ્યું તો મારે ત્યાં જઈને આપી દેવાનું. 5 મિનિટ સુધી ડીજે ચાલ્યું, કોઈનો મેળ જ ન પડ્યો. આમ નીકળે કલ્પેશભાઈ ના હાથમાં શૈલેષ કે ધાવા દો, મારું ક્યાં નામ છે? પાછું નીચે લીધું અને એમાં લખ્યું હતું વસંતબેન. જ્યોતિબેન કે ધાવા દો, મારું ક્યાં આમાં નામ છે? આ તો વસંતબેન નું. એના હાથમાં આવશે ત્યારે પકડશે. અડધી કલાક સુધી ડીજે ચાલ્યું. એક બલૂન પોતાના હાથમાં, કોઈનું આવ્યું નહીં. 150 જણા કોઈના હાથમાં મળ્યું નહીં. અને પછી ત્યાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે તમારા હાથમાં જે પણ બલૂન આવે એ તમે લઈ લો અને તમને સામે વ્યક્તિને શોધી અને વ્યક્તિના હાથમાં આપી દો. શું કરો? તમારા હાથમાં જે પણ બલૂન આવ્યું એ લઈ લો અને લઈને કોને આપી દો? છાયાબેન નું બલૂન નીકળ્યું, ઓલા લીલાબેન ને એમ થાય કે લે આ મારું ક્યાં, પણ તમારે ગોતીને આપી દેવાનું. એને શું કરવાનું? એને શોધી અને તમારે આપી દેવાનું. નહીં માનો તમે 2 મિનિટમાં કામ થઈ ગયું.
બધાએ બલૂન લીધા તરત નીચે અને લખ્યું હતું કે મારું નથી તો કે આ ભાઈ ક્યાં છે, આ બેન ક્યાં છે, એ શોધીને એના હાથમાં આપી દીધું ને 5 મિનિટમાં કામ થઈ ગયું. બસ આખું સબ્જેક્ટ, આખી પાર્ટી અને એની અંદરની રહેલી ગેમ આપણને એ જ શીખવાડે છે કે ભાઈ તમે બીજાને કંઈક આપો ને તરત તમારું કામ થઈ જાય. આમ તમે શોધવા જાઓ તો તમને ન મળે, પણ તમે બીજાને આપ્યું તો તમારા નામ વાળું તમને મળ્યું કે નહીં મળ્યું? તમને કોઈક શોધતા શોધતા આવ્યા ને કે અલા તમારા તારું છે. હા, જે બીજાને મદદ કરે છે ને પ્રભુ એને મદદ કર્યા વગર નથી. જે બીજાનો વિચાર કરે છે ને એને ઓટોમેટિક એનું કામ, ઘણા કે મારું કામ જ નથી થતું, કેટલું કેટલું કરું માસ્તરી તમે નહીં માનો, મારું કામ જ ન થાય. તમે જો આમ છેડે આવીને અટકી જાય. પણ હું પૂછું મેં કે તે કોઈ દી કોઈનું, કોઈ કે ના મેં કોઈનું, મેં કે તારા ભાઈનું, તો કે ના કોઈ દી નહીં. હોસ્પિટલમાં તારા ભાઈને એડમિટ કરો ગયા હતા કે ના ખબર પૂછો નહીં. અરે ભાઈ કોકને કામે લાગ તો કોક તારા કામની અંદર લાગ. ઘરને સ્વર્ગ બનાવવું છે ને એમને એમ નહીં બને. તમારી દ્રષ્ટિ, તમારું વિઝનને પણ ફેરવવું પડશે, તમારા સ્વભાવને પણ ફેરવવું પડશે, તમારા નેચરને પણ ફેરવવું પડશે, તમારા અબોલા છે તો એને પણ બોલતું કરવું પડશે. સ્વર્ગ એમને એમ નથી બનતું. પરિવારને ભેગો રાખવો છે ને સહેલો નથી. એક દીકરો હોય તો પણ ભલે અને એક દીકરી હોય તો પણ ભલે, એક વહુ હોય તો પણ ભલે, પણ એ બધાને સાથે રહેવું ને આ કાળની અંદર બહુ કઠિન છે. કારણ કે બધાના વિચાર જુદા જુદા છે. કોઈ ઉત્તરમાં ચાલે, કોઈ દક્ષિણમાં ચાલે, કોઈ પશ્ચિમમાં ચાલતું હોય તો કોઈ ઘડી પાસે કઈક બીજી દિશામાં ચાલે. આ બધા ઘોડાને એક સાથે ચલાવવા ને એ બહુ કઠિન છે. બીજો પોઈન્ટ આપણો કયો હતો? ફર્સ્ટ પોઈન્ટ, ગીવ યુ સ્માઇલ, સ્પ્રેડ યોર સ્મેલ. અને ત્રીજા નંબરનો લાસ્ટ પોઈન્ટ, આ લાસ્ટ મેજિક કી છે. જે વ્યક્તિ આ 3 ચાવી લઈને ગયા ને, યાદ રાખજે ને બીજી કોઈ ચાવીની જરૂર જ નહીં પડે. જ્યાં 3 ચાવી, 3 કી મેજિક કી લાઈફની અંદર એપ્લાય કરી દીધી ને, એનું સ્વર્ગ આજે ને અત્યારે જ છે. બી યુ સ્મોલ, નાના બની જાઓ. નાના બનવું છે, બધાને મોટા થવું છે, બધાને મોટા બનવું છે. મારે પીએમ બનવું છે, કોક કે મારે સીએમ બનવું છે, મારે બીજેપી ના આ બનવું છે, ઓલા કે મારે આ સંઘમાં બનવું છે, ઓલા કે મારે ઘરમાં બનવું છે. બધાને મોટા બનવું છે પણ કોઈને નાના બનવું છે. તું નાનો હું મોટો, આ ખ્યાલ છે જગતનો ખોટો. તું નાનો હું મોટો, આ ખ્યાલ છે જગતનો ખોટો. ખારા જળનો ભર્યો દરિયો અને મીઠા જળનો લોટો. આપણે શું કહીએ, તું ભાઈ નાનો છું, હું મોટો, મને ખબર પડે, તને શું ખબર પડે? તારા કરતા દિવાળી મેં ગાજી છે. વડીલો શું કહે, ભાઈ તને શું ખબર પડે? તારા કરતા વધારે અમે અનુભવીએ છીએ. અરે તું નાનો અને હું મોટો, આ ખ્યાલ છે જગતનો ખોટો. સાવ ખોટી વાત છે. અરે નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય, અરે બધાની વિચારધારા, બધાનું સ્માર્ટનેસ અને બધાની વ્યક્તિત્વતા કેવી હોય, અલગ અલગ. ક્યારેય કોઈને એવું નહીં કહે ભાઈ તું નાનો ને હું મોટો. એ ફાઇનાન્શિયલી હોય તો પણ ભલે, અને કદાચ એ બુદ્ધિથી હોય તો પણ ભલે. આપણે પણ શું કહે, ભાઈ તું રેવા દે, તને નો આ સમ આવડે, મને આવડે. આ સોલ્યુશન તારી પાસે નથી, આનું સોલ્યુશન કોની પાસે? મારી પાસે. આ સાયન્સ નો ક્વેશ્ચન છે ને, હું સોલ્વ કરી દઈશ, તારાથી સોલ્વ. આ ભૂલી જા. જે બીજાને મોટા બનાવે છે ને એ ઓટોમેટિક મોટા બની જાય. જે વ્યક્તિ બીજાને મોટા બનાવે છે એ વ્યક્તિ ઓટોમેટિક મોટા બની જાય છે. અને જે વ્યક્તિ બીજાને નાના બનાવે છે ને એ મોટા હોય તો એ નાના બની જાય. તું મોટો હું નાનો, કે તું નાનો ને હું મોટો, કે તું નાનો હું મોટો, આ ખ્યાલ છે જગતનો ખોટો. ખારા જળનો ભર્યો દરિયો. દરિયો કેટલો? કેટલું પાણી કોઈ પીવે? કોઈ પીવે? અને મીઠા જળનો લોટો. ખાલી લોટો પાણી એક હોય અને એની અંદર જો મીઠું પાણી હોય અને તમને બહુ તરસ લાગી હોય તો તમે ઈ લોટા વાળું પાણી પીશો? કયું પાણી પીશો? દરિયાનું પાણી પીશો? નહીં. ભલે મીઠું, ભલે થોડું પાણી છે પણ કેવું છે પાણી? મીઠું છે. ભલે આપણે દરિયા જેવા વિશાળ ન બની શકીએ પણ ભલે નાના હોય, પણ નાના પણ શું કહેવાય? નાનો પણ એલચીનો દાણો. નાનો પણ એલચીનો દાણો. રહી ગઈ, હવે જવા દે, ભૂલી જાઓ. તમારા મગજમાંથી રહી કાઢી નાખો. શું કરો? કાઢી નાખો. નાનો પણ એલચીનો દાણો એ જ્યાં જાય તે પોતાની સુગંધને શું કરે? એ થોડી અમથી તમે એલચી નાખો ને ચાની અંદર તો પણ તમને સ્મેલ આવશે. એ સામેવાળા વ્યક્તિને ખબર નહીં હોય, પણ જો ટેસ્ટ કરશે ને એને ખબર પડી જશે કે ના ના આની અંદર એલચી નાખી છે, આની અંદર મસાલો નાખ્યો, આની અંદર જાયફળ નાખ્યું છે, આ ખીરની અંદર આ ચારોળી નાખી છે, આની અંદર આ નાખ્યું છે. જેવો ટેસ્ટ કરશે ને એને નાના બનવામાં મજા છે, મોટા બનવામાં સજા છે. શું છે? બધાને મોટા બનવું છે આજકાલ.
બધાને મોટા થઈ જવું, માથાથી અમારે મોટા બની જવું છે, અમારે આમ બની જવું છે, અમારે તે બની જવું. યાદ રાખજો, જીવનની અંદર સુખી થવું હોય ને તો દરેક ક્ષેત્રની અંદર, દરેક ફિલ્ડની અંદર માલિક છે ને, યાદ રાખજો, માલિક પણ કર્મચારી બની જાય ને ત્યાં વિજય પ્રાપ્ત છે. એ ઓફિસની અંદર કોઈ માલિક હોય અને વિચાર કરે કે હું બધાનો હેડ છું, હું બધાનો બોસ છું, તો એક દિવસ એને ડાયાબિટીસ આવી જાય, એક દિવસ એને બીપી આવી જાય. વધારે ચિંતા, મોટાને શું હોય? ટેન્શન હોય વધારે. મોટાને શું હોય? તો બધાની ફરજને નિભાવવાની છે, બધાનું મારે સંચાલન કરવાનું છે, બધાને સાંકળથી આપણે જોડીને રાખવાના છે. પણ આપણે એમ માનીએ કે ભાઈ એ મોટો છે, આ પણ મોટો છે, આ પણ મોટા છે, આ પણ મોટા, તો કઈ ટેન્શન નહીં. પણ માથામાં પદની પ્રતિષ્ઠા, એ મનની અંદર આપણે એવી રાય ભરાવીને રાખી હોય કે ભાઈ હું કંઈક છું, એ યાદ રાખજો, બીપી પણ એને વધારે આવે છે, ડાયાબિટીસ એને પહેલા આવે છે, કારણ કે એને બધા કરતા મોટું થવું છે. શું થવું છે? વિચાર કરો, એ નાના બાળકને કાંઈ ચિંતા, એ નાનું એવું બાળક 2, 4, 5 કે 6 મહિનાનું હોય અને 6 મહિનાનું બાળક એ કદાચ ટ્રેનમાં ગયું, એ કદાચ બસની અંદર ગયું અને એને સ્પેસ બેસવા માટેની ન મળી, સિટિંગ ન મળ્યું, તો એ માતાના ખોળામાં બેસી શકે? એને કઈ ટેન્શન? નાના બાળકને કાંઈ ચિંતા, એટલું બધું નિર્દોષ હોય, એટલું બધું નિખાલસ હોય. અને ઘણી વખત આવીને ઉપાશ્રયમાં અમે પૂછીએ ને કે ભાઈ શું કે મમ્મી પપ્પા ન આવ્યા, કેમ તું ન લઈને ઉભા થઈ? કે મમ્મી પપ્પા બહુ ઝઘડો કરે છે ઘરે. નાના બચ્ચા લોકો પણ કેટલા નિર્દોષ હોય, એને ખબર ન પડે કે મારે શું બોલાય, મારે શું કરાય, મારે કોની સાથે વાત કરાય, એને કાંઈ જ ખબર ન પડે. જેવું પૂછીએ ને એવું શું કરે? નાના બની જાઓ. સુખી થવું હોય ને તો શું બની જાઓ? નાના બની જાઓ. અમને અમારા ગુરુદેવે કીધું કે તમે જેટલા નાના બનશો ને એમ જીવનની અંદર તમારું શિષ્યત્વ એટલું બધું પ્રગટ થશે ને કે તમે કલ્પના પણ નહીં કરશો. ગુરુ કહે કે અત્યારે રાત છે તો રાત, ગુરુ કહે કે અત્યારે દિવસ છે તો દિવસ. ચંડ રુદ્રાચાર્ય, યસ, એના શિષ્ય એ ગુરુ પાસે બાળક બની ગયા હતા. શું બની ગયા હતા? એ ચંડ રુદ્રાચાર્ય એના શિષ્ય એના ગુરુ પાસે બાળક બની ગયા હતા. મારે તમને વધારે એની સ્ટોરી નથી કહેવી, પણ લગભગ બધાને ખબર છે શું થયું હતું. નવા પરણવા માટે એ જવા વરરાજો તૈયાર થયેલો હતો અને આ બાજુ આખી મિત્રની ટોળકી આ ગુરુ પાસે લઈ આવ્યા અને મસ્કરી કરે છે કે આને છે ને મુંડિત કરી દો, આને સાધુ બનાવી દો. અને ત્યાં પેલો હર્ષમાં ખબર નહીં એ મિત્રોની વાતમાં આવીને કે હા મારે સાધુ બનવું છે. એ મસ્તી કરતા કરતા આ બાજુ એ ચંડ રુદ્રાચાર્ય એના માથાનો લોચ કરી નાખ્યો અને દીક્ષા આપી દીધી ત્યાં. હવે પેલા મિત્રો બધા છે ને ભાગી ગયા. એને એમ થયું કે આખો પરિવાર લગ્નની આ બાજુ તૈયારી ચાલે છે, એ જાણે જોડી અને બધા આવશે અને હવે તો અમારો વારો પડી જશે. બધા ભાગી ગયા અને ગુરુને વિચાર આવ્યો કે હવે અહીંયા આ ગામની અંદર રહેવું આપણી માટે પણ કેવું છે, તકલીફ વાળું છે. એના પરિવાર વાળા આવશે. મેં તો એને પૂછ્યા વગર કોઈને દીક્ષા અપાઈ નહીં, પણ મેં તો એને દીક્ષા આપી દીધી, મેં તો એને મુંડિત બનાવી દીધો. અને હવે ત્યાંથી એને શું કર્યું? સાંજનો સમય, જોજો સમી સાંજનો સમય હતો, બસ સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી અને આ બાજુ ચંડ રુદ્રાચાર્ય કીધું કે ભાઈ હાલો આ ગામથી વિહાર કરવાનો. પેલો શિષ્ય છે ને બાળક બની ગયો. ગુરુ જેમ કે ને હવે ભાઈ મેં દીક્ષા લીધી છે, મારા મનથી લીધી છે કે નથી લીધી પછીની વાત, પણ હવે હું જે સ્થાન પર છું ને ત્યાં મને મારા ગુરુ કહે ને મારે એમ કરવું. હવે આ ગુરુએ કીધું ચાલતા ચાલતા, સાંભળજો, બંને જણા ચાલતા કે હવે મારાથી ચલાશે નહીં. એને કીધું મને તું તારા ખંભા ઉપર બેસાડી દે. અને આ બાજુ શિષ્ય હજુ એને લોચ કરેલો છે, હજુ સાંજના સમયે જેને દીક્ષા મળેલી છે અને આ બાજુ એ ગુરુને ખભે પર બેસાડ્યા અને ખભા ઉપર બેસાડી હવે એક ગામથી બીજે ગામ વિહાર કરે છે. હવે રસ્તામાં રાત્રે પેલા તો કઈ આવી સ્ટ્રીટ લાઇટ નહોતી, આવું કાંઈ જ નહોતું. ક્યારેક ખાડા આવે, ક્યારેક ટેકરા આવે, અલગ અલગ પ્રકારનો રસ્તો આવે, એના પગ આમથી આમ પડે અને ચંડ રુદ્રાચાર્યને ઉપર બેઠા બેઠા ઝરક લાગે. અને આ બાજુ શિષ્યને કહે છે કે તને કઈ દેખાય છે કે નથી દેખાતું, તને કઈ ખબર પડે છે કે નથી પડતી. આ ઉપર બેઠા બેઠા પણ હું એટલો બધો હેરાન થઈ ગયો. એને 1 વાર કીધું, 2 વાર કીધું અને એમના હાથમાં રહેલો રજોરણ આ બાજુ ચંડ રુદ્રાચાર્ય એના શિષ્યને માથા ઉપર માર્યો. ક્યાં માર્યો? માથા ઉપર માર્યો. અને માથા ઉપર માર્યો. નવો હજુ તો નવ દીક્ષિત લોચ કરેલો હતો અને માથા ઉપર લોહી નીકળ્યું. અને આ બાજુ જોજો એને ગુરુને દોષ ના આપ્યો. કોઈ ગુરુને એના પરિણામ, એની વિચારધારા કઈ પલટાની નહીં. વિચાર કરે છે કે મારા ગુરુને મારે તકલીફ નથી આપવી, મારા ગુરુને મારે હેરાન નથી કરવા, બસ એને કેમ સમાધિ મળે, એને કેમ સુખ મળે. તો દરેક વ્યક્તિ વિચાર કરે ને કે મારી સાથે રહેતા દરેક વ્યક્તિને સુખ કેમ મળે, તો સ્વર્ગ અહીંયા જ છે. મારી સાથે રહેતા વ્યક્તિને સમાધિ કેવી રીતે મળે, તો યાદ રાખજો અહીંયા જ મોક્ષ છે, બહુ દૂર નથી. અને આ બાજુ એ શિષ્ય વિચાર ચિંતનની ધારાએ ચડ્યા અને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થઈ. વિહાર કરતા કરતા જંગલની અંદર
અંદર. અને આ બાજુ હવે જેવું કેવળ જ્ઞાન થયું એટલે એને કોઈ પ્રકાશની જરૂર જ નથી, હવે એને કોઈ લાઇટની જરૂર નથી. અને આ બાજુ સડસડાટ એને રસ્તો દેખાવા લાગ્યો કે કઈ જગ્યાએ કાંકરા છે, કઈ જગ્યાએ કાંટા છે, કઈ જગ્યાએ ઉબડ ખાબડ રસ્તો છે. અને આ બધો રસ્તો છોડી અને એકદમ સ્ટ્રેટ લાઈન એને રસ્તો મળી ગયો. અને આ બાજુ ગુરુ વિચાર કરવા માંડ્યા કે થોડી વાર પહેલા મારો શિષ્યના પગ આમ તેમ પડતા હતા અને મને જર્ક લાગતા હતા અને અચાનક આમ કેમ થયું. અને એ સમય શિષ્યને પૂછે છે કે ભાઈ સોટી તને વાગી ને, સોટી વાગે સમસમ અને વિદ્યા આવે, વિદ્યા આવે રમજો. કે તને એક સોટી પડી એટલે તું બરાબર થઈ ગયો ને? એટલે કે હા જી ગુરુજી, તમે કહો છો ને વાત સાચી છે. થોડી વાર પછી ગુરુને વિચાર આવ્યો કે આ શું થયું. એને પૂછ્યું કે ભાઈ તને કઈ જ્ઞાન થયું છે? તો શિષ્ય કહે છે કે હા, મને આપની કૃપાથી મને જ્ઞાન થયું છે. હવે ગુરુ પૂછે છે પ્રતિપ્રાતિ કે અપ્રતિપાતિ? કયું જ્ઞાન થયું છે? તો કે અપ્રતિપાતિ, જે એક વખત આવ્યા પછી ક્યારે જાય નહીં એવું મને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થયું છે. હવે આ બાજુ એ ગુરુ ખભા પરથી નીચે ઉતરી ગયા, કારણ કે હું તો ક્યાં હવે બેઠો છું. એને ખબર પડી ગઈ કે આ મારા શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અને નીચે ઉતર્યા પછી એના શિષ્યને ગુરુ પગે લાગે. કોણ પગે લાગે છે? એક શિષ્યને ગુરુ પગે લાગે છે અને પગે લાગીને કહે છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, એ કેવડીની મેં અસાધના કરી. અને આ બાજુ એક ચિંતનની ધારા એવી ચડે છે, એને ત્યાં એટલો બધો પશ્ચાતાપ થાય છે. આ બાજુ ગુરુને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. ગુરુ અને શિષ્ય બે તરી ગયા. શા માટે તર્યા? યાદ રાખજો, એ શિષ્ય બાળક બની ગયો. એ શિષ્ય એ બાળક બની ગયો. અને આ બાજુ એને ગુરુએ માતાના સ્થાનની અંદર રાખી દીધા કે આ જે મારા ગુરુ છે ને, મા બાપ જે ગણો એ છે. જે વ્યક્તિ છે ને પોતે ભાર રાખે ને, જે વ્યક્તિ પોતે માથે ભાર રાખીને જીવે ને વેલા મરી જાય. અને જે વ્યક્તિ બીજાને ભાર આપી દે ને એ તરી જાય. શું થઈ જાય? તરી જાય. અને આપણને એમ લાગે બધું મારા ઉપર જ ભાર છે. એક બેન મુંબઈની અંદર બસ, જે લોકલ તમારી બસ જતી હોય ને અને શાકભાજી વેચવા વાળી માથા ઉપર કેટલું બધું વજન એ ટોપલો રાખેલો અને આ બાજુ બસમાં ચડી અને બસમાં ચડ્યા પછી એને સીટ મળી અને સીટમાં બેસી ગઈ. માથે ટોપલો માથે ને માથે. આ બાજુમાં બેઠા હતા, એને વળી એમ થયું, દયા આવી કે બેન હવે તો તું બસમાં બેસી ગઈ, તારે અહીંયાથી છે હજુ બાંદ્રા જવાનું, હજુ કેટલી કલાક લાગશે, તું એક કામ કર, ટોપલો નીચે મૂકી દે. શું કર? નીચે મૂકી દે. પેલા બેન કે આટલું બધું આ બસની અંદર આટલા બધા વ્યક્તિ છે, આટલો ભાર તો આ બસ અને ડ્રાઈવર ઉપાડે છે, વળી આ ટોપલો નીચે મૂકું તો વધારે ભાર ન થાય કે? સમજાય છે? બુક હવે સમજાય છે કે નથી સમજાય? અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે? સમજાઈ ગયું? એટલે બહુ ટેન્શન એક્ઝામનું પણ, ઘરનું પણ નહીં, એ ચાવીનું પણ, લોકરનું પણ, આ બાજુવાળાનું પણ, આ બાજુવાળાનું પણ નહીં. અરે ભાઈ, કોઈની ચિંતા નહીં કરવાની. સૌના પુણ્ય લઈને આવ્યા છે. બાપાનું ડ્રીમ હોય મારે મારી છોકરીને કરોડપતિને ત્યાં દેવી છે, મારે એને આવું BMW ગાડી હોય ત્યાં મારે મારી દીકરીને આપવી છે. પણ યાદ રાખજો, BMW ગાડી વાળા પણ ક્યારેક રોડ ઉપર આવી જાય છે અને ક્યારેક રોડ ઉપર વાળા તમે સાવ ખાલી સામાન્ય ઘરની અંદર તમે તમારી દીકરીને આપી હોય અને જો તમારા દીકરીના પુણ્ય એના લખ હોય તો એના ઘરે 5 BMW ગાડી આવી ઉભી રહી. પોતાના હાથમાં કાંઈ જ નથી, પોતાના પુણ્યને આધીન છે. આપણને જે વસ્તુ, જે વ્યક્તિ, જે પરિસ્થિતિ, આ બધું પુણ્યને આધીન મળ્યું છે. તેના કારણે મળ્યું છે પુણ્યને આધીન. આ 3 કી એવી છે ને કે તમારા પરિવારને, તમારા સમાજને, તમારા સંઘને, તમારા કુટુંબને, તમારા ફેમિલી મેમ્બરને એ મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે, સ્વર્ગની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. 3 સેન્ટેન્સ, જે 3 કી આપી આપણે એકવાર બધા સાથે બોલી દઈએ. પહેલા નંબરની અંદર ગીવ યુ સ્માઇલ. હંમેશા હસતા રહો, ગમે તેવી પરિસ્થિતિ આવે મારે હસવાનું. કાલે સવારે આવો ને તમારા બધાના ચહેરા કેવા હોય? હસતા ચહેરા. મને બીજું કાંઈ નથી જોતું. શું જોઈએ? હસતા હોય. બીજા નંબરની અંદર સ્પ્રેડ યોર સ્મેલ, એટલે પરફ્યુમ કરીને પણ એવું સુગંધ. આપણે અહીંયા આવીને એટલી સમાધિ હોય, એટલી પ્રસન્નતા હોય, એક સામાયિક કરીને બહાર નીકળ્યા પછી એટલી ફ્રેશનેસ લાગે કે તમે નાઈને ન નીકળ્યો હોય ને એનાથી પણ વધારે એક સામાયિક કરીને બહાર નીકળો ને તમને અતિ આનંદ થાય. તમને એમ કે શું વાત છે, મેં એક પ્રભુએ જે દેશના આપી છે, જે આવશ્યક સૂત્ર બતાવ્યું છે એની મેં આરાધના કરી, એનો આનંદ કેટલો. અને ત્રીજા નંબરની અંદર બીયુ સ્મોલ, નાના બની જાઓ. જો આ 3 વસ્તુ આવી જાય તો સ્વર્ગ ઘરે ઊભું થાય કે ન થાય? બધા નાના બની જાય. હા, સમજાય છે? બસ આ 3 તત્વ
હંમેશા હસતા રહો. બીજા નંબરની અંદર સુવાસ તમારા જીવનની અંદર એવી પ્રસરાવો. અને ત્રીજા નંબરની અંદર દરેક ક્ષેત્રની અંદર, દરેક ફિલ્ડની અંદર બસ મારે નાના બની જવું છે, મારે સૌ સામાન્ય બની જવું છે, મારે એક બાળક બની જવું છે, મારે નિર્દોષ બની જવું છે. બસ અહીંયા ને અહીંયા એ કવિકાલ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજા હોય તો પણ ભલે, એ ગમે તે આચાર્ય ભગવંત હોય, અને પ્રભુ મહાવીર સ્વામીથી લઈ અને આદિનાથ પરમાત્માથી લઈ મહાવીર સ્વામી સુધી દરેક વ્યક્તિ એ જ કહે છે કે તમે ધારો ને તો મોક્ષ અહીંયા જ છે. મોક્ષ તમારી હથેળી ક્યાં છે? અહીંયા જ છે. સ્વર્ગ અહીંયા જ છે. બસ આપણે આપણા વિચારોનું પરિવર્તન કરીએ, આપણા ભાવોનું પરિવર્તન કરીએ, અને આ 3 કી એ સમયે સમયે એ પ્રસંગે આપણે યાદ કરીએ, અને આપણે આપણા આત્માનું ચિંતન કરીએ. બસ એ જ ભાવ.